टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. સપ્તાહનો અંત સારો નહીં થાય એવું હાલની સ્થિતિને જોતા લાગે છે. 135-140 પોઈન્ટના ઘટાડાના સંકેતો છે. શરૂઆત કેવી થશે, માર્કેટમાં શું થશે, સમજીશું બધું જ. હું યશ આપની સાથે. શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. ટ્રમ્પે કેનેડા પર 35% ટેરિફ અને એફ&ઓમાં એફઆઈઆઈની મોટી વેચવાલીને કારણે સેન્ટિમેન્ટ ખરડાયા. 150 પોઈન્ટ ઘટ્યો ગિફ્ટ નિફ્ટી. ડાઉ ફ્યુચર્સ 200 પોઈન્ટથી વધુ નીચે. એશિયન માર્કેટ મિશ્ર. ટ્રમ્પ ટેરિફને કારણે કમોડિટી માર્કેટમાં હલચલ. માગ ઘટવાના ભયથી $68 નીચે 2% ઘટ્યું બ્રેન્ટ ક્રૂડ. સામે ચાંદી 14 વર્ષની રેકોર્ડ ઊંચાઈ પર. અનુમાનથી નબળા ટીસીએસના પરિણામ. માર્કેટ પર આજે આઈટી શેર્સ આપશે નકારાત્મક અસર. માર્જિન અનુમાનથી સારા. નવી ડીલ સ્થિર. એડીઆર 3% થી 4% ઘટ્યા. ગ્લેનમાર્કે અમેરિકન દવા કંપની એલબાઈ સાથે $70 કરોડ કરાર કર્યા. લાયસન્સિંગ કરાર. કેન્સરની દવાનું ડેવલપમેન્ટ અને વેચાણ કરશે ભારત તથા ઇમર્જિંગ માર્કેટમાં ગ્લેનમાર્ક. ઝી એન્ટરટેઇનમેન્ટના પબ્લિક શેરહોલ્ડર્સે પ્રમોટર્સને આપ્યો ઝટકો. વોરંટ ઇસ્યુ કરી નાણાં ઊભા કરવાના પ્રસ્તાવને શેરહોલ્ડર્સે આપ્યો રદિયો. 40%થી વધુ શેરહોલ્ડર્સે પ્રસ્તાવના મંજૂર કર્યો. આવો સીધા આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. ભારતીય માર્કેટ્સ ગઈકાલે અચાનક ઘટાડો બતાવતા જોવા મળ્યા. આજે ફોલોઅપ સેલિંગ સાથે શરૂઆત થવા જઈ રહી છે. ગેપ ડાઉન ઓપનિંગ. 130 પોઈન્ટથી વધુનો ઘટાડો. એક સમયે 150 પોઈન્ટથી વધુનો ઘટાડો હતો. દિવસની શરૂઆતમાં 6:30 વાગ્યે ગિફ્ટ નિફ્ટી જે છે તે 40-44 પોઈન્ટ લીલા નિશાનમાં હતા. ત્યાંથી ઘટાડા સાથે શરૂઆત થઈ. સતત ઘટાડો આવ્યો. ઓલ થેન્ક્સ ટુ આઈટી કંપનીઓના પરિણામ, અને એમાં પણ ટીસીએસ અને ટાટા એલેક્ઝી આ બે કંપનીઓના પરિણામ આવ્યા છે. અનુમાન કરતાં નબળા છે. નફા, આવક બધાને અસર આગળ હું આ ચર્ચા કરવાનો છું, પણ એ બધા જ સંકેતોને કારણે આજે બેઝિકલી તમને માર્કેટ પર નેગેટિવ અસર આવતી જોવા મળશે. ગિફ્ટ નિફ્ટી 0.5% ઘટાડો. 125-150 પોઈન્ટ આસપાસ નીચે અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. એટલે શરૂઆત નકારાત્મક થવા જઈ રહી છે. તે પૂરા અફર્મેશન્સ આપણને મળી રહ્યા છે. મતલબ ગઈકાલના બંધ ભાવથી અંદાજે 150 પોઈન્ટ 125 પોઈન્ટનો ઘટાડો તમે જોઈ રહ્યા છો. અચ્છા, જોવાની વાત એ છે કે અમેરિકન માર્કેટ 2 દિવસ 3 દિવસ તમે જુઓ પાછલા સતત એમના ક્લોઝિંગ લીલા નિશાનમાં હોય, રેકોર્ડ પર હોય. નાસ્ડેક સરસ ચાલી રહ્યું છે. ડાઉ ફ્યુચર્સ જુઓ તમે, ઇવન ડાઉના ક્લોઝિંગ કેશની જુઓ તો સરસ ચાલી રહ્યા છે. પણ પછી ડાઉ ફ્યુચર્સની અંદર તમે જોવા જાઓ તો પ્રોફિટ બુકિંગ આવી જાય છે. આજે પણ શરૂઆતમાં એ જ થયું. કંઈક 200 પોઈન્ટથી વધુનો ઘટાડો છે ડાઉ ફ્યુચર્સમાં. મતલબ ગિફ્ટ નિફ્ટી નકારાત્મક, ડાઉ ફ્યુચર્સ નકારાત્મક. એમના કેશના ક્લોઝિંગ સારા, પણ પછી ફ્યુચર્સમાં વેચવાલી. બધા જ સંકેતો જોઈ લીધા. હવે આવો આપણે વિદેશી રોકાણકારો શું કરીને ગયા. ગઈકાલે એક્સપાયરીનો દિવસ હતો. અચાનક જ વેચવાલી આવી હતી અને બંને તરફી કારોબાર જોયા બાદ શું થયું. એફઆઈના આંકડા પર નજર કરી લઈએ. એફઆઈના આંકડા પર નજર કરતા અત્યાર સુધી એફઆઈ શું કરતા હતા? કેશ વેચે અને ફ્યુચર્સ પણ વેચે, બંનેમાં વેચવાલી થાય. હવે શું કરી રહ્યા છે? થોડા દિવસથી એમણે કેશમાં વેચવાની તીવ્રતા ઓછી કરી દીધેલી અને હવે તેઓ કેશમાં ખરીદવાની શરૂઆત કરી છે, પણ અગેન નાની તીવ્રતા સાથે. એટલે શું હવે ધીરે ધીરે કેશમાં મોટી તીવ્રતા સાથે ખરીદવાની તૈયારીઓ તેઓ કરી રહ્યા છે? એ પહેલો સવાલ છે કે જેના ઉપર આપણે આજે નજર રાખવાની છે. જુઓ, 221 કરોડ રૂપિયાની ખરીદદારી ગઈકાલે કરી. ડીઆઈએ 591 કરોડ રૂપિયાની ખરીદદારી કરી. સો ઓવરઓલ તો ખરીદદારી છે કેશ માર્કેટમાં. તો પછી ગઈકાલે આ 0.5%નો ઘટાડો આવ્યો કઈ રીતે? નિફ્ટીના ફ્યુચર્સ જુઓ, 1521 કરોડ રૂપિયા. દરરોજ આ ફ્યુચર્સ જે છે તે તેઓ વેચીને જ જઈ રહ્યા છે.
પછી આવો તમે 244 કરોડ રૂપિયાની બેંક નિફ્ટીની ફ્યુચર્સની વેચવાલી, જે સરપ્રાઇઝ કરનારી હતી. આગળ ચર્ચા કરીશું તેની પણ આપણે. પછી આવો તમે ફિન નિફ્ટી. જુઓ, બેંક નિફ્ટી ફિન નિફ્ટી બંને છે ને પેરેલલ ચાલતા. હવે બેંક નિફ્ટીમાં વેચવાલી છે અને સામે ફિન નિફ્ટીની અંદર થોડી એવી ખરીદદારી છે. ઓકે, નો પ્રોબ્લેમ. પછી આવો તમે મિડ કેપ સિલેક્ટ. હવે અહીંયા પણ પ્રોફિટ બુકિંગ શરૂ થઈ ગયું ને ગઈકાલે બહુ મહત્વના લેવલ્સ હતા. 13,300 ત્યાંથી વેચવાલી આવી. 200 ને નીચે કદાચ ક્લોઝ આપ્યું છે કે નહીં એ મેં ચેક નથી કર્યું, બટ યસ 200 તોડ્યું હતું ગઈકાલે, તે વાત. નેક્સ્ટ 50 થોડી ખરીદદારી. હવે આવો ઓપ્શન્સ પર. 6,765 કરોડનો આંકડો છે. નેક્સ્ટ ઇમેજ લાવો, જેમાં 7,155 કરોડની ખરીદદારી ઓપ્શન્સમાં જે જોવા મળી રહી છે ને, આ એક્સપાયરીનો આંકડો છે, એટલે હું આ નહીં ગણું. તો બેંક નિફ્ટીના ઓપ્શન્સ વેચ્યા છે, ફિન નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા હતા, ઓપ્શન્સ વેચ્યા છે, મિડ કેપ સિલેક્ટ ફ્યુચર્સ ઓપ્શન્સ બંને વેચ્યા છે, અને નેક્સ્ટ 50 તમે જુઓ ફ્યુચર ઓપ્શન, બંનેમાં નાનું તમને ખરીદદારીનું એક્શન. થઈ શું રહ્યું છે ખબર છે? આ જે આંકડાઓ આવ્યા તેનો ઉત્સાહ અહીંયા મરી ગયો. સ્ટોક ફ્યુચર્સ તમે જુઓ થોડા દિવસોથી સતત તેઓ વેચતા જ જઈ રહ્યા છે. કોઈ જગ્યાએ એમને સ્ટોકમાં ખરીદદારીમાં રસ નથી. અને હવે તો આમ પણ જે TCSના પરિણામો આવી ગયા, પ્રોબ્લેમ થવાનો છે. હા જુઓ, હેજિંગ કર્યું છે એમણે સામે સ્ટોક ઓપ્શનની અંદર 3,041 કરોડ રૂપિયાનું, બટ સ્ટીલ પ્રોબ્લેમ તો થશે જ. આજે દિવસની શરૂઆત સારી નથી. પછી આવો તમે ઇન્ડિયા વિક્સ પર. હવે જો તમે કે વોલ્ટિલિટી ઇન્ડેક્સ છે તે 2.3% ઘટ્યો ગઈકાલે. સતત બીજો દિવસ છે કે જ્યારે તમે 12 ને નીચેનો બંધ આપી દીધો. બીજો દિવસ. સો વિક્સ તમારો સતત ઘટી રહ્યો છે. માર્કેટ પણ તમે જુઓ સાથે સાથે ગઈકાલે 0.5% ઘટ્યા. સો કોરિલેશન બહુ વિચિત્ર છે અત્યારે, બરાબર ટેક્સ્ટબુક સ્ટાઇલમાં નથી. તે આપણને સમજવા મળી રહ્યું છે. આવો હવે નિફ્ટીના સેટઅપ પર. ડેઇલી ચાર્ટ્સથી શરૂઆત કરીએ. એક રિજેક્શન આવ્યું છે. કયા લેવલ્સથી આવ્યું છે? તમે આટલા દિવસની જે કેન્ડલ જુઓ છો એમાં સૌથી મોટી કેન્ડલ એક મધર કેન્ડલ બની હતી, આપણી જે ટ્રેન્ડ લાઇન હતી એને ઉપર, તે આ કેન્ડલ છે. એટલે ઓપન ક્લોઝના લેવલને આપણે ધ્યાન પર લઈએ. આ જે ઓપનનું લેવલ છે, આ ક્લોઝનું લેવલ છે. ક્લોઝને ઉપર તમે 1, 2, ત્રીજા દિવસે તમે જુઓ એ લેવલને નીચે આવી ગયા, ચોથા દિવસે નીચે, અને પાંચમા દિવસથી તમે દરરોજ આ લેવલને હર્ડલ તરીકે જુઓ છો, અને તે છે 25,550. 25,550 આ છે તમારું મેજર હર્ડલ. ગઈકાલે પણ એવું થયું, 500 આસપાસથી તમે રિજેક્શન આપી દીધું છે. 550 અલ્ટિમેટ બોસ, અત્યારે ફિલહાલ ફાઇનલ બોસ. 10 દિવસની મૂવિંગ એવરેજ, આટલા દિવસથી તમે સપોર્ટ લેતા હતા. એક વખત, આ ત્રીજી વખત તમે ત્યાં સ્પર્શ્યા નહીં, ત્રીજી વખત તમે જુઓ તો અહીંયાથી ચોથે દિવસે તમે 10 ડેમાને નીચે બંધ આપી દીધો, જે છે 25,409. એટલે આ એક તમારું ટેમ્પરરી હર્ડલ થઈ ગયું. આજે તો ગેપ ડાઉન ઓપનિંગ થઈ રહી છે, એટલે હવે આપણે વાત કરવી જોઈએ 20 દિવસની મૂવિંગ એવરેજ. આટલા દિવસથી મેં સ્ક્રીન પર રાખી જ નહોતી, હવે ફાઇનલી લાવવી પડી છે. 25,284. મારા માટે 20 ડેમાને નીચે હજુ એક મહત્વનું લેવલ છે, તે છે 222. સો હું આજે 222 પર એક સપોર્ટ જોઈ રહ્યો છું. એક વખત તો 222 પરથી સપોર્ટ લેવો પડશે, કેમ કે 222 પછી છેક નીચે તમારા સપોર્ટ અહીંયા આવી જાય છે, જે 25,000 નીચે 24,750 પર છે. બહુ જ ખરાબી આવી શકે જો એવું કંઈ થાય છે તો. આ તાળો હું તમને મંથલી ચાર્ટમાં આપીશ. આ એ લેવલ યાદ રાખીશ, 24,750. ઓકે, હવે આવીએ 15 મિનિટના ચાર્ટ. થોડા લાંબા ચાર્ટ્સ. અગેન હું થોડું 2-3 દિવસનું વિશ્લેષણ તમારા પાસે લઈને આવ્યો છું. આ ગઈકાલના ચાર્ટ્સ છે, એ પહેલાંના દિવસના ચાર્ટ છે, એ પહેલાંના દિવસના ચાર્ટ છે, અને આ એ પહેલાંના દિવસના ચાર્ટ. મેં તમને ગઈકાલે પણ સવારે 15 મિનિટના ચાર્ટમાં એ જ સમજાવ્યું હતું કે એક મોટી કેન્ડલ બની, એ પછી એક રેન્જ બની હતી. રોજ આપણો બેઝ ઉપરની તરફ શિફ્ટ થઈ રહ્યો હતો, રાઈટ? આ દિવસે પણ તમે જુઓ તો તમારો બેઝ શિફ્ટ થયો હતો ઉપરની તરફ, પણ એ દિવસે તમે બેઝને તોડવાની કોશિશ કરી અને પછી આ જે બેઝ બન્યો હતો તેને તમે નીચે આપી ગયા હતા. અને ગઈકાલે શું થયું? એ લેવલને તોડી દીધા, બધા જ લેવલ. આ દિવસનો બેઝ તોડ્યો, આ દિવસનો બેઝ તોડ્યો, આ દિવસનો બેઝ તો તે દિવસે તૂટી ગયો હતો, અને હવે આ લેવલને નીચેનો ક્લોઝ તમને મળી ગયો. એટલે હવે
આ જે કેન્ડલ બની છે ને તમારી, આ બધી કેન્ડલની એવરેજ આઉટ કરવા જઈએ તો આ બેઝિકલી લેવલ તમારું હર્ડલ બની જાય છે, જે છે 25, 420, 450. ઓકે, તો સૌથી પહેલાં ઇન્ટ્રાડે હર્ડલ 15 મિનિટના ચાર્ટના હિસાબે તમારું એ થઈ જાય. પછી જુઓ 20-50 પોઈન્ટ 20-50 પોઈન્ટ પર, કેમ કે આટલા દિવસથી તો તમે રેન્જમાં જ હતા, આ દિવસે પણ તમે જુઓ 20-50 પોઈન્ટ, એટલે 400 થી 500નું લેવલ એવું છે કે જે બહુ ક્રુશિયલ છે. હવે આજે તો તમે ગેપ ડાઉન ઓપનિંગની વાત કરી રહ્યા છો, એટલે આ બધા 15 મિનિટના ચાર્ટનું ફોર્મેશન ખોરવાઈ જશે. હર્ડલ તમારું સીધી વાત 420 પર આવી ગયું છે. બંધ તમારો ઓલરેડી 350નો હતો, હજુ બીજા 200 પોઈન્ટના ઘટાડા, 100 પોઈન્ટના ઘટાડાની વાત, એટલે 222 ને નીચે શું? આવો સાપ્તાહિક ચાર્ટ્સ. 222 ને નીચે મેં તમને જે 24,750ની વાત કરી હતી, તાળો મેળવી લઈએ. 24,750 એટલે આ ટ્રેન્ડ લાઈન. કેટલા દિવસનું કન્સોલિડેશન હતું તમારું? એક અઠવાડિયું, બીજું અઠવાડિયું, ત્રીજું અઠવાડિયું, ચોથું અઠવાડિયું, પાંચમું અઠવાડિયું, છઠ્ઠું અઠવાડિયું, સાતમા અઠવાડિયે તમે ત્યાંથી બાઉન્સ લીધો, આઠમું અને નવમું અઠવાડિયું ફરી એકવાર ત્યાંથી તમે નીચે આવ્યા છો. સો અલ્ટિમેટ સપોર્ટ તમારો બને છે 24,750. ઉપર 25,222. આ તમારો મેજર સપોર્ટ છે, જેને આજે આપણે ટેસ્ટ કરવા જઈ જ રહ્યા છીએ. પણ યાદ રાખો કે આ વીકલી કેન્ડલ જે છે તેનો ક્લોઝ આજે થઈ જશે, એટલે જો 222થી સપોર્ટ લેવો હોય તો નિફ્ટી લઈ શકે છે. પણ તકલીફ શું છે? આઈટીના પરિણામ. હવે આઈટી બધી જ કંપનીઓ શરૂઆતી દબાણ બાદ શું બાઇંગ આવે છે કે નહીં તે જોવાનું રહેશે, કેમ કે બ્રોકરેજ રિપોર્ટ્સ તો બધા સારા આવ્યા છે, એટલે અલ્ટિમેટલી બધાને બાય ઓન ડિપ્સ કરવાની ઈચ્છા તો થશે, પણ પરિણામો ખરાબ છે તો તેની એડીઆર જ 4% બધા ડાઉન હતા. TCS, ઇન્ફોસિસ, HCL ટેક બધાના એડીઆર 4% નીચે હતા, એટલે શરૂઆતી ખાના ખરાબી બાદ મારા મત પ્રમાણે સપોર્ટ લેવા જોઈએ 25,222. પણ જો ભૂલે ચૂકે તોડી દીધા તો પછી નીચે બહુ ખરાબી સર્જાશે. હા, એકાદ સપોર્ટ એરિયા તમારે જોવો હોય ને તો આ બધી જ કેન્ડલનો હાઈ જે બન્યો છે તેને એવરેજ આઉટ કરતાં એક 25,000નો બેઝ છે ખરો, એટલે આ બંનેની વચ્ચે 25,000નું લેવલ છે ખરું, પણ હું બહુ મહત્ત્વ નહીં આપું. પછી મને તો 24,750 જ દેખાય છે, કેમ કે એ જ મહત્વપૂર્ણ બેઝ લાઇન હતી. આટલા અઠવાડિયા તમે સપોર્ટ લીધા છે, રાઈટ? હા, 24,950 પર વીકલી 10 ડેમાં છે તમારી, એટલે 509 અને 950, 25,000 અને 950, 24,950 બે જગ્યા તમારા મેઇન સપોર્ટ બને છે. નો ડાઉટ ઘટાડો આવશે, પણ હું હજુ પણ ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી પર જ નજર રાખીશ, કારણ કે ખાના ખરાબી સર્જાય ત્યારે જ તમને બાય ઓન ડિપ્સની પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી મળે છે. આવો હવે મંથલી ચાર્ટ, કેમ કે આપણે આ મહિનામાં 1-2 અઠવાડિયા હવે પૂરા કરવા જઈ રહ્યા છીએ, એટલે જુલાઈ મહિનાનો થોડો કન્સ્ટ્રક્શન આપણને સમજમાં આવ્યો કે ઉપરના સ્તરોથી થોડું નીચે આવવું છે. બધી જ મંથલી કેન્ડલ કેવી હોય જુઓ, ઓપન ક્લોઝના લેવલ નીચે પણ થોડા ગયા હતા, ઉપર ગયા હતા, ઓપન પછી નીચે ગયા હતા, ઉપર પણ ગયા હતા. આ ક્લોઝનું લેવલ, ઓપન નીચે ગયા હતા, ઉપર પણ ગયા હતા. પણ આ વખતે શું થયું છે, તમારા ઓપનના લેવલ અહીંયા છે અને એને તમે સતત નીચે છો. મંથલી કેન્ડલ છે જુલાઈ મહિનાની, મતલબ કે તમે ઓપનના લેવલથી ઉપર તો ગયા જ નથી. પ્રોબ્લેમ છે અહીંયા પણ તમે જુઓ, ઓપન ક્લોઝનું લેવલ બરાબર સરસ તેજીની કેન્ડલનું છે, એટલે જુલાઈ મહિનામાં સોફાર તમને તેજીના સંકેત મળ્યા નથી, જે નેગેટિવ છે. પણ હું સ્ટીલ બાયસ એટલા માટે પોઝિટિવ રાખું છું, કારણ કે આ 4 મહિનાની કેન્ડલનું ફોર્મેશન તો સરસ જ છે, એટલે રિઝલ્ટ સિઝન એક વખત પાકી જાય. 10 તારીખ પછી 11 તારીખ આવી ગયા આપણે, બરાબર? 20 જુલાઈ સુધીમાં છે ને તમારું ચિત્ર સ્પષ્ટ થઈ જશે શું કરવું છે. તો 20 જુલાઈ પછી મને એવું લાગે છે કે એક વખત આપણે જે જુલાઈ મહિનાની કેન્ડલનો ઓપનનો લેવલ છે ને, જે બને છે 25,000 ઓલમોસ્ટ 550 આસપાસ, તે અટેમ્પ્ટ કરીશું, અને ત્યારબાદ મે બી પોસિબલ છે કે રેકોર્ડ પણ બનાવીએ. પણ 20 જુલાઈ આસપાસ ડિસિઝન થોડું સ્પષ્ટ થઈ જશે, એટલે થોડું થોભો અને રાજુઓની રણનીતિ, ઘટાડામાં થોડી બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળશે, કરીશું. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટમાં ડેફિનેટલી દેર ઇઝ અ પ્રોબ્લેમ એટ 25,500, 25,500, 25,600 અને 25,400. આજે તો ગેપ ડાઉન ઓપન થાવ છો, એટલે આ બે પુટ રાઇટર્સ પહેલાં જ શરૂઆતમાં ફસાઈ ગયા. હવે આ બધો બેઝ જે છે ને એ અહીંયા શિફ્ટ થશે 25,000 પર, પણ 25,000 વાળા એક એટલો કોન્ફિડન્સ નથી બતાવી રહ્યા. જુઓ તમે,
એમને જો એવો વિશ્વાસ હોત કે ભાઈ 25,000 તો નહીં જ આવે, તો એમનો ઓઆઈ વધારે સ્ટ્રોંગ હોત જેટલો આમનો સ્ટ્રોંગ છે. આ જુઓ લગભગ કેટલા 70 લાખ છે, સામે આ કેટલા છે, લગભગ 35 લાખ આસપાસ અંદાજે આંકડાઓ છે. પ્રોબ્લેમ બેઝિકલી છે કે કોલ રાઇટર્સ અત્યારે હાવી છે. આપણે બાય ઓન ડિપ્સ કરવું છે પણ એક સાથે એક ટુકડામાં નથી કરવું. પહેલી મારી જગ્યા જે 222, આજનો જે તમારો બોટમ બનાવવાનો પ્રયત્ન થશે 222, એ મારી બહુ ક્રુશિયલ જગ્યા છે. ત્યાં આપણે બાઇંગ પહેલું કરવું જોઈએ. બીજું બાઇંગ મારા માટે સીધું 750 થાય છે. એટલે લોંગ ટર્મ માટે પોઝિશનલ જો નિફ્ટીની જગ્યાઓ આપણે વિચારીએ ને તો આ જગ્યાઓ છે મારા માટે. 222થી એક ઇન્ટ્રાડે બાઉન્સ પણ છે, એટલે તમે ઇન્ટ્રાડે પણ તમે આ લેવલ્સ આસપાસથી એક વખત સપોર્ટ લઈ શકો છો. ચેન્જ આપો. ઓઆઈ ચેન્જમાં શું થયું છે? ગઈકાલે અગેન કોલ અગ્રેસિવ છે બધી જ સ્ટ્રાઇકની અંદર. અગેન 25,400, 25,500, 25,600, 700, 800. પુટમાં થોડું એવું એડિશન 25,000, 25,100. આ જ તમારા સપોર્ટની જગ્યા છે. અહીંયાથી એક બાઉન્સ આવશે ને આવશે, પછી ભલે સેલ ઓન રાઇઝ થાય પણ શરૂઆતમાં તમને બાય ઓન ડિપ્સ અહીંયા મળી જશે, તે વાત જરૂર જોવા મળી રહી છે. ઓકે, નિફ્ટી ઇઝ વેરી ક્લિયર. આપણે સપોર્ટની રાહ જોઈશું. સપોર્ટ લે છે ત્યાંથી બાઉન્સ તમને ડેફિનેટલી મળશે. પણ 15 મિનિટનો રૂલ જો તમે ભૂલે ચૂકે એફએન્ડોમાં છો, 15 મિનિટનો રૂલ આટલા દિવસથી હું કહું છું યાદ રાખો. 15 મિનિટની અંદર તમારી પોઝિશન સ્ક્વેર ઓફ થઈ જવી જોઈએ. જો ન થાય તો તમે પછી નુકસાન ભોગવશો. હવે આવો બેંક નિફ્ટી પર. આ નિફ્ટીના 15 મિનિટનો ચાર્ટ છે. હવે બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ આપણે એક કન્જંક્શન ઝોન બનાવ્યો હતો. સો ફાર રિસ્પેક્ટ આપ્યા બાદ બહુ ખરાબ કેન્ડલ ગઈકાલની બની. સરસ તેજીની કેન્ડલ દોજી અને સરસ ફોલોઅપ તમને અહીંયાથી વેચવાલી બનતી જોવા મળી રહી છે. તો પરિસ્થિતિ બેઝિકલી ખરાબ બની છે. અહીંયા જે સરસ તેજી તમને અહીંયા જોવા મળી હતી તે બાદ સપોર્ટ લઈ ઉપર જવાની કોશિશ થઈ. તે બાદ અહીંયાથી તમે જુઓ ડેઇલી ચાર્ટ છે. બાય ધ વે યાદ રાખો આ ડેઇલી ચાર્ટ છે, વીકલી ચાર્ટ નથી. અને જે રીતે સરસ આપણે રિબાઉન્ડ બતાવ્યો હતો તે પછી એનું ફોલોઅપ ન મળ્યું તે આપણને અહીંયાથી જોવા મળી રહ્યું છે. ઓકે, સો આ બે કન્જંક્શન ઝોન કયા છે એ હું તમને 15 મિનિટના ચાર્ટ પર બતાવું. આવો નેક્સ્ટ સ્લાઇડ પર. અને બાય ધ વે અહીંયા જે 20 દિવસની મૂવિંગ એવરેજ છે ને એ યાદ રાખજો 56,728. હું તમને આગળ સમજાવીશ શા માટે. ધીસ ઇઝ 15 મિનિટ ચાર્ટ્સ. 15 મિનિટના ચાર્ટમાં અમારું કન્જંક્શન ઝોન છે. ઉપરના સ્તરો પર તમારા માટે એ જગ્યા બને છે 57,150. નીચે એ લેવલ તમારા માટે હતું 57,052. બહુ ટાઈટ રેન્જ હતી. જુઓ તમે, પહેલો દિવસ એકદમ ટાઈટ નેરો રેન્જ, ઉપર ગયા, બીજા દિવસે ફરી રેન્જમાં, અગેન ઉપર ગયા, ફરી એકવાર રેન્જમાં તમે આવવાનો પ્રયત્ન કર્યો અને અગેન તમે આવી પણ ગયા અને એ રેન્જને નીચે બંધ આપ્યો. હવે 57,052 અલ્ટિમેટ લેવલ છે પાર કરવા માટે. પણ આ જો નથી થતું તો મેં જે તમને આગળ લેવલ કહ્યા હતા 56,700, આ હવે જગ્યા ઓપન થતી જોવા મળી રહી છે. અગેન મને ડેઇલી ચાર્ટ સ્ક્રીન પર આપો. ડેઇલી ચાર્ટ્સ ફરી એકવાર સ્ક્રીન પર લઈને આવીએ. એક દિવસના ચાર્ટ બેંક નિફ્ટીના. ધીસ ઇઝ ધી ડેઇલી ચાર્ટ્સ. એક થિક બ્લેક લાઇન તમે નીચે જુઓ છો. આ થિક બ્લેક લાઇન જે છે તે તમારો બેઝિક રેઝિસ્ટન્સ પહેલાં હતો, જે પછી સપોર્ટ બની ગયો. અહીંયાથી આ કેન્ડલ જુઓ અને અગેન તેને ટેસ્ટ કરવાની કોશિશ કરી, સફળતા નથી મળી. ફરી એકવાર તમે કોશિશ કરો છો. એટલે મારો બેઝ જે છે 56,728, જ્યાં આજે તમે આવી જશો 20 દિવસની મૂવિંગ એવરેજ, એને પણ બીજા 100 પોઈન્ટ નીચે 620 આસપાસ, 620, 650 મારા માટે આજનું બહુ ક્રુશિયલ લેવલ 56,650 છે. શું હું અહીંયા બાય ઓન ડિપ્સ કરીશ? યસ, ડેફિનેટલી કરવું જોઈએ. રીઝન, એક વખત આ જુઓ, 1-2 વખત રિજેક્શન, એક વખત રિજેક્શન, 4 વખતનું રિજેક્શન, પછી સપોર્ટ 1 વખત, 2 વખત, ત્રીજી વખત એ સપોર્ટનું કામ કરશે, ડેફિનેટલી કરશે. તો 56,650 બહુ ક્રુશિયલ જગ્યા છે. ત્યાંથી ફરી એક વખત જગ્યા ઉપરની સ્તરો પર કઈ બને? સીધી પહેલાં તો 10 દિવસ, 20 દિવસની મૂવિંગ એવરેજ અને ત્યારબાદ 10 દિવસની મૂવિંગ એવરેજ, એટલે 57,000ના સીધા ટાર્ગેટ બની જાય ઇન્ટ્રાડે માટે. અને તમને યાદ હોવું જોઈએ આ અઠવાડિયામાં 57,000ને નીચે આપણે આવ્યા પણ હતા. આપો વીકલી ચાર્ટ્સ, સાપ્તાહિક ચાર્ટ જોઈ લો. આ અઠવાડિયામાં તમે 57,000ને નીચે આવ્યા પણ હતા, એટલે કે દોજી બની ગઈ છે. અહીંયા પણ શું થયું? આ સાપ્તાહિક ચાર્ટ્સમાં તમે એક રિજેક્શન લેતા હતા વારંવાર આ લેવલ્સ પર, જે લેવલ બન્યા હતા તમારા માટે 56,250ના.
ત્યાંથી સ્ટ્રોંગ સપોર્ટ લઈને તમે વારંવાર ઉપર જવા માંડ્યા. પહેલી કેન્ડલ, બીજી કેન્ડલ સફળતા ન મળી, ત્રીજી કેન્ડલ ફરી સફળતા, ચોથી કેન્ડલમાં ભરપૂર સફળતા અને એને ઉપર. હવે પાંચમી કેન્ડલ ફરી એકવાર આ જે ઓપન ક્લોઝના હિસાબથી લેવલ તમારા બને હાઈના લો, તે હવે તેને ટેસ્ટ કરવાની કોશિશ કરો છો. જે મેં તમને હમણાં કહ્યું તે 56,650, તેને નીચે સીધા 56,250. આ છે તમારા માટે વીકલી ચાર્ટ્સ. સો આ અઠવાડિયાના ચાર્ટ્સ જો આ આપણી જે થીક લાઇન છે તેને તોડે છે, જે છે 650, તો તમે આવતા અઠવાડિયે 250 માટેનું રિસ્ક ઓપન કરી રહ્યા છો. ફાઇન. નેક્સ્ટ તમે આવો અહીંયાથી હવે મંથલી ચાર્ટ્સ પર. એક મહિનાના ચાર્ટ્સ પર આપણે નજર કરી લઈએ. એક મહિનાના ચાર્ટ્સ પર ફોર્મેશન નેગેટિવ છે, નો ડાઉટ અબાઉટ ઇટ, પણ મંથલી કેન્ડલ રેન્જ મને નાની બતાવે છે. એટલે ઓપનના લેવલથી આપણે બહુ દૂર નથી ટેકનિકલી, અને આપણી જે આ થિક બ્લેક લાઇન છે તેને તરફ નજીક જવાની કોશિશ થઈ રહી છે. થોડો સમય જો આપી દઈએ ને તો પોસિબલ છે કે અહીંયાથી સપોર્ટ આપવાની કોશિશ એક વખત માર્કેટ્સ કરે. એટલે આજે 56,650 અલ્ટિમેટ બોસ છે, અને કદાચ 250 આવી જશે તો ખરેખર ખરીદદારી આવશે જ, તે વાત પાક્કી છે. હું નથી માનતો કે બેંક નિફ્ટીમાં બહુ વધારે ડેમેજ થાય. વન મોર રીઝન બેંક નિફ્ટીમાં ડેમેજ નહીં થાય, જ્યારે આઈટી તમારું પલડું નબળું છે, આઈટીના પરિણામો સારા નથી આવી રહ્યા, અને આ જ્યારે નબળું પાસું છે તો માર્કેટને બચાવશે કોણ? ફાઇનાન્સ અને બેન્ક્સ. આ બે સેક્ટર છે કે જેમણે હવે ચાલવું પડશે જો માર્કેટને બહુ ઘટવા ન દેવું હોય તો, કારણ કે આઈટી નબળું છે. તો વેઇટેજના હિસાબે આ બેમાંથી એક સેક્ટર ચાલે. વર્ષોથી આપણે પ્રથા જોતા આવ્યા છીએ. સો મને એવું લાગે છે હવે બહુ ખાના ખરાબી અહીંયા નથી, અને એટલા માટે જ પરફેક્ટ સેટઅપ છે. બાય ઓન ડિપ્સ. લેવલની રાહ જુઓ, ઉતાવળ ન કરો. લેવલની રાહ જુઓ, આવવા દો, સમય લેવા દો, જુઓ 15 મિનિટ 1 કલાકના ચાર્ટ્સમાં કે સપોર્ટ બને છે કે નહીં, અને પછી આગળ વધો. જો એફએન્ડોમાં છો 15 મિનિટનો રૂલ યાદ રાખો, બસ બહુ ઉતાવળ નહીં કરો. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટમાં શું થઈ રહ્યું છે? 56,000 આપણને સૌ કોઈને યાદ છે કે સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ પુટના 56,000 પર છે. એક વખત મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું કે જો તેમની તાકાતને ટેસ્ટ કરવી હોય ને તો અહીંયા આવી શકીએ આપણે. આપણું સપોર્ટ લેવલ શું છે? 56,250. થઈ ગઈ સ્ટોરી એકદમ ટેલી. હવે જુઓ 57,000 પર સ્ટ્રેડલ ટાઈપ સિચ્યુએશન છે. જેટલા કોલ રાઇટર્સ છે તેટલા જ પુટ રાઇટર્સ છે. આપણે જાણીએ છીએ કે બેંક નિફ્ટીમાં મોસ્ટલી સેલર્સ વધારે હોય. ઓઆઈ જે છે એ ઓલમોસ્ટ 90% સેલિંગ સાઇડનો હોય. એટલે સૌથી વધારે કોલ વેચાયા છે આ સમગ્ર ઓપ્શન ચેઇનમાં તે છે 57,000. પહેલાં તો ત્યાં કોલનો સંખ્યા વધારે છે, પણ આ જે 57,000 તમે જુઓ છો એ, અને ત્યારબાદ 58,000. આ બે જગ્યાએ કોલની સંખ્યા વધારે છે. પુટની સંખ્યા ક્યાં વધારે છે? અગેન 57,000 પર છે અને 56,000 પર છે. સો થઈ એ રહ્યું છે કે અત્યારે આગળ 58,000 સુધી ઓલમોસ્ટ ગયા બાદ તમે ધીરે ધીરે રિજેક્શન લેતા 57,000 પર આવ્યા. હવે 57,000થી ધીરે રિજેક્શન લેતા તમે અહીંયા આવો તો આ પરફેક્ટ જગ્યા છે ખરીદદારી માટે. મને નથી લાગતું કે હવે આનાથી વધારે ખાના ખરાબી અહીંયાથી હોય. બાય ઓન ડિપ્સ માટેની જગ્યા બની રહી છે. ચેન્જ તમારા સ્ક્રીન પર 57,300 નહીં, 200 છે, 300, ત્યારબાદ આ જગ્યા છે 400 અને 500. આ પુટ રાઇટર્સે ગીવઅપ કર્યું. જોવાની વાત એ છે કે છેક 56,100ના પુટ રાઇટર્સે પણ ગીવઅપ કરી દીધું. ધેટ ઇઝ બેડ. આ સંકેત તો ખરાબ જ છે. એટલે લેવલ્સની દ્રષ્ટિએ 57,000 પર વિક્સ ઓછો હોવાના છતાં પણ પુટ રાઇટર્સને વેચવામાં રસ નહોતો. એટલે એમણે શું કર્યું? લોસ યા પ્રોફિટ જે કંઈ પણ એમની સ્થિતિ હતી તે એમણે બુક કરી દીધું, અને તેઓ જતા રહ્યા છે થોડા દૂર. પણ જોવાની વાત એ છે કે પુટમાંથી કવરિંગ કર્યા બાદ કોઈ જગ્યાએ પુટમાં કોન્સન્ટ્રેશન નથી, જે એવું બતાવે છે કે થોડું નેગેટિવ બાયસ બન્યો છે. થોડો નેગેટિવ બાયસ ડેફિનેટલી બન્યો છે, અને હું એટલે જ કહું છું મને બહુ વધારે નેગેટિવ નથી લાગતું. એનું રીઝન સારા ભાવ, જે લોકો રાહ જોઈને બેઠા હોય કે ભાઈ હું સારા ભાવે માર્કેટમાં એન્ટ્રી લઈશ, તો સારા ભાવ આ છે 56,000. એટલા માટે ટેન્શન લેવાની જરૂર નથી. ઘટાડો આવશે, તમને બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળશે, પણ ઘટાડાની રાહ જોવાની છે, ઉતાવળ નથી કરવાની. તો આ છે તમારા માટે બેંક નિફ્ટીનું સેટઅપ. હું હજુ પણ આજે બેનિફિટ ઓફ ડાઉટ આપવા માટે માર્કેટમાં બાય ઓન ડિપ્સની જગ્યા જોઈશ, પણ એફએન્ડોમાં યાદ રાખો 15 મિનિટની અંદર ખેલ પૂરો કરવો જોઈએ.
અને જો પોઝિશનલ્સ તમે જગ્યા લઈને જાઓ છો તો નિફ્ટી માટે એ લેવલ 25,222 આસપાસનું થાય છે અને બેંક નિફ્ટી માટે પણ એ લેવલ અત્યારે 56,250 56,650 થાય છે કે જ્યાંથી હજુ પણ બાય ઓન ડિપ્સની જગ્યા આપણે જોઈ છે. આવો સમય થઈ ગયો છે હવે એક બ્રેક લેવાનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. સ્ટોક સ્પેસિફિક એકાઉન્ટર્સ ધ્યાન પર રાખવા, તેને વોચ લિસ્ટમાં એડ કરવાની જગ્યા જોઈશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન 123 પોઈન્ટ ઘટાડાના છે. બસ થોડી ક્ષણો અને પ્રી ઓપનિંગ બિટ્સ આપણા સ્ક્રીન પર આવવાની શરૂઆત થઈ જશે. તે પહેલાં આજે વોચ લિસ્ટમાં કયા કયા સ્ટોક્સ એડ કરવા જોઈએ તે સમજી લઈએ. આપણે હવે જઈશું મારા સહયોગી યોમિક પાસે. યોમિક, ગુડ મોર્નિંગ. ફ્રાઈડે, નેગેટિવ સંકેતો, ગઈકાલના ઘટાડા બાદ માર્કેટ્સ નર્વસનેસ સાથે ઓપન થશે અને એમાં પણ હેવી વેઇટ પરિણામો આવ્યા છે. સમજી લઈએ. જી બિલકુલ યસ. આજે આપણે જોઈએ તો આજે આપણે ઘણા બધા સ્ટોક છે જે આજે આપણને એક્શનમાં જોવા જરૂરથી મળવાના છે. હવે સ્ટોક સ્પેસિફિક આજે આપણે એક્શન સૌથી પહેલાં હોવું જોઈએ તો આપણે સૌથી પહેલાં વાત કરીશું TCS. કારણ કે આજે માર્કેટનો મૂડ જે ખરાબ સંકેતો મળી રહ્યા છે એ આપણને TCS તરફથી જ જોવા મળી રહ્યા છે. TCSમાં તમે નજર કરો તો એમને જે પરિણામ આવે છે અનુમાન હતા એના કરતાં ખરાબ આવ્યા છે. Q1માં તમે એમની જો આવક જુઓ તો એમની જે 3.3% ઘટી, અનુમાન હતું 1 થી 1.5% ઘટવાનું, જે અનુમાન હતું એનાથી ડબલ અહીંયાથી ઘટાડો આવે છે. એટલે સ્વાભાવિક છે કે તમે જો તેનો ADR પણ ઘટાડો બતાવો છો. ઇન્ફોસિસ, વિપ્રો બધાને ADR તમે નજર કરશો તો ત્યાં તમને અહીંયાથી 3 થી 4% ઘટાડો જોવા મળે છે. કોન્સ્ટન્ટ કરન્સીને જો આપણે થોડું ડિસ્ક્રાઇબ કરીએ તો સૌથી પહેલાં નોર્થ અમેરિકામાં જો તો ત્યાં -0.1% ગ્રોથ જોવા મળ્યો છે. યુકેમાં -0.3%. સૌથી વધારે ડેન્ટ પડ્યું હોય ભારત ઉપર જોવા મળ્યું છે કે જેમાં 32.6% અહીંયાથી આપણને ઘટાડો જોવા મળે છે એમની કોન્સ્ટન્ટ કરન્સી સેગમેન્ટમાં. એટલે સ્વાભાવિક છે કે અહીંયાથી આંકડો બહુ ખરાબ આવ્યો છે. માર્જિન ઉપર નજર કરો તો માર્જિન યથાવત જોવા મળે છે. જે રીતે એક્સપેક્ટેશન હતું ફ્લેટ એ પ્રમાણે તમને જોવા મળે છે. 24.2%થી વધીને 24.5% આપણે અહીંથી જોવા મળી રહ્યા છે. બીજું તમે નજર કરો એમની ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુ તો ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુ અમને $12.2 બિલિયન હતી જે ઘટીને $9.4 બિલિયન જોવા મળે છે. હા, વાર્ષિક બેઝિસ જોઈશું તો આપણને નો ડાઉટ આપણને વધારે જોવા મળે છે, પરંતુ ક્વાર્ટરલી બેઝિસ થોડોક આપણને ઘટાડો જોવા મળે છે. હવે મેનેજમેન્ટની કોમેન્ટરી કહી રહ્યું છે કે નાણાકીય વર્ષ 2025ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2026માં ઇન્ટરનેશનલ કારોબારમાં અહીંથી સુધારો તેઓથી જોઈ રહ્યા છે, પરંતુ એ હજી એક્સપેક્ટેશન છે. હવે જ્યારે પેપર ઉપર જ્યારે રિઝલ્ટ આવે એ બાદ સ્વાભાવિક છે કે આપણને એક્શન જોવા મળી શકે, પરંતુ હાલ જે પેપર ઉપર જે નંબર આવે છે એને જોઈને માર્કેટ આપણને આજે રિએક્ટ નેગેટિવ TCSમાં કરતું જોવા મળી શકે છે. બીજું આવો નજર કરીએ ટાટા ELXC ઉપર. અહીંયા પણ પરિણામ ખરાબ આવ્યા છે. તમે સૌથી પહેલાં આવક જો 2% ઘટીને 892 કરોડ આવી છે. સામે તમે નજર કરો એમનો નફો તો નફો પણ 21% ઘટીને આવ્યો છે 892 કરોડ રૂપિયા. સામે કંપનીના EBIT નજર કરો તો 11% અહીંયાથી આપણને ઘટાડો એમના EBITમાં પણ જોવા મળ્યો છે. 162 કરોડ એમના EBIT આવ્યા છે. સામે નજર કરો માર્જિન ઉપર તો માર્જિન પણ 22.8% હતા જે ઘટીને 20.8% જોવા મળે છે. એટલે કે ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ અને સાથે સાથે માર્જિન ચારેયમાં ઘસારો જોવા મળે છે. ટાટા ELXC ફોકસ પર હોવું જોઈએ. IRDA તમારે એક્શનમાં જરૂરથી જોવા મળશે. IRDAમાં જે સમાચાર છે અહીંયા પણ જે એક્સપેક્ટેશન હતી એ પ્રમાણે રિઝલ્ટ નથી આવ્યા. આવક નો ડાઉટ 29% ગ્રોથ બતાવે છે, 1947 કરોડ આવ્યો, પરંતુ તમે નફો નજર કરો તો કંપની નફો 36% ડાઉનસાઇડ બતાવે છે. એટલે 36% ઘટ્યો કંપની નફો. બીજા કંપનીનો પરફોર્મિંગ એસેટ જોશો તમે અહીંથી તો સૌથી પહેલાં ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ જો તેમાં 2.45%થી વધીને 4.13%, એટલે કે ઓલમોસ્ટ ડબલની તરફ જોવા મળી રહ્યું છે. બીજું નોન પરફોર્મિંગ તમે નેટ નોન પરફોર્મિંગ એસેટ જોશો તો ત્યાં પણ તમને 1.35%થી વધીને 2.06% જોવા મળે છે. એટલે કે કંપનીની એસેટ ક્વોલિટી પણ બગડી રહી છે. સાથે સાથે કંપનીનું જે ટોપ લાઇન તો સ્વાભાવિક છે કે આવક આવી, પરંતુ જે નફો એ છે એને અહીંથી પરિવર્તિત કરવામાં કંપની નિષ્ફળ રહી છે. એટલે IRDA ફોકસ પર રહેશે. સારા પરિણામ આપણને જોવા મળે તો એ છે અહીંથી આનંદ રાઠી. આનંદ રાઠીમાં તમે જો આવક 15% વધીને 274 કરોડ આવી. નફો નજર કરશો એમાં પણ ગ્રોથ જોવા મળે છે 28%, એટલે કે ટોપ લાઇન બોટમ લાઇન બંને સારું જોવા મળ્યું છે. બીજું EBITDA નજર કરો, EBITDA 33% આપણને ગ્રોથ બતાવે છે 128 કરોડ. જ્યારે નફો તમે માર્જિન નજર કરશો તો માર્જિનમાં પણ સુધારો છે 41.3%થી વધીને 46.6% કંપનીના માર્જિન જોવા મળે છે. એટલે કે આનંદ રાઠી વોચલિસ્ટમાં હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા વોચલિસ્ટમાં હોવો જોઈએ એ છે ગ્લેનમાર્ક ફાર્મા. ઓલરેડી આપણે સારી એવી વાત કરી છે કે જેમાં અપસાઇડ સારી એવી જોવા મળી છે. હવે સમાચાર એમાં આપણને આવે છે કે એમની જે સબસિડિયરી કંપની છે IGI એમણે અહીંથી AbbVie સાથે અહીંથી કરાર કર્યા છે અને જે કેન્સરની જે દવાના ડેવલપમેન્ટ અને વેચાણ માટે સ્પેસિફિક અહીંથી કરાર કરવામાં આવ્યા છે. અને જે ISB 2001 જે છે એમનો જે કોડ એના દવા માટે કુલ 17
કરોડ ડોલરનું અહીંયાથી તેઓ અહીંથી લાઇસન્સિંગ કરાર અહીંયાથી કર્યો છે કંપની માટે. એટલે સ્વાભાવિક છે કે સ્ટોક અહીંયાથી આપણને પોઝિટિવ રિએક્ટ કરતો જોવા મળી શકે છે. ગ્લેનમાર્ક ફાર્મા તમારા ફોકસ પર હોવું જોઈએ. નેક્સ્ટ તમારા રડાર પર હોવું જોઈએ છે HUL. અહીંયા સમાચાર છે કે રોહિત જાવાએ અહીંથી MD અને CEO પરથી રાજીનામું આપ્યું છે. હવે એમની જગ્યાએ અહીંથી કારોબાર સંભાળશે જે છે પ્રિયા નાયર, કે જે આજથી 5 વર્ષ માટે અહીંથી કારોબાર સંભાળતા જોવા મળશે. એટલે HUL ટોપ મેનેજમેન્ટમાં ચેન્જીસ થયા છે એટલે અહીંયા પણ જરૂરથી સ્ટોક રિએક્ટ કરશે. આ વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક. પરંતુ આજના દિવસે ઇવેન્ટ સ્પેસિફિક પણ તમારા મલ્ટીબેગર એક્સચેન્જ જોવા મળશે, કારણ કે હવે પરિણામની સિઝન શરૂઆત થઈ છે. તો આજે શું ખાસ છે એમાં તમે નજર કરો તો એવન્યુ સુપરમાર્ટ્સ, ઇલેક્ટ્રોન એન્જિનિયરિંગ કંપની અને સાથે સાથે આદિત્ય બિરલા મની, 3 કંપની કે જેના પોતાના પહેલા ત્રિમાસિકના અહીંથી પરિણામ આવવાના છે નાણાકીય વર્ષ 2026ના. એટલે અહીંયા તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું તમારે નજર કરો તો તમારા રડાર પર હોવું જોઈએ તો આજે 2 કંપની છે કે જેના ફંડ એકત્રિત કરવા માટે બોર્ડ બેઠકનું આયોજન છે. પહેલી છે તો મહિન્દ્રા લોજિસ્ટિક કે જેનું બોર્ડ બેઠકનું આયોજન છે, અને બીજું તમે નજર કરો તો તમારા માટે છે રેલીગર એન્ટરપ્રાઇઝ કે અહીંયા પણ બોર્ડ બેઠકનું આયોજન છે. એટલે અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળી શકે છે. હવે ડિવિડન્ડ તમે જોશો આજે ઘણી બધી આપણને છે 20 થી 25 કંપનીઓ આજે ડિવિડન્ડ જાહેર કરવાની છે. પણ આપણે જે પ્રોમિનન્ટ કંપની છે એના નામ જોઈએ, અપોલો ટાયર્સ ₹5 ડિવિડન્ડ, અતુલ ₹25, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી ₹4, કેમ ફિન હોમ્સ તમે જોશો ₹6 અને મહિન્દ્રા લોજિસ્ટિક જે ₹18 ડિવિડન્ડની આજે એક્સ ડેટ છે. એટલે આ બધું અમાઉન્ટ આપણા બધા સ્ટોકમાં એડજસ્ટમેન્ટ થતું આજના દિવસે જોવા મળશે. બીજું F&O બેન્ડમાં તમે નજર કરો તો હિન્દુસ્તાન કોપર અને RBL બેંક આ બંને સ્ટોક હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે. અને યુકેમાં તમે જોશો તો આજે GDP સાથે સાથે તમે નજર કરો બેલેન્સ અને ટ્રેડ બેલેન્સ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન આના આંકડા આવવાના છે, એટલે ત્યાં પણ એક નજર હોવી જોઈએ. અને લાસ્ટ તમે જુઓ તો ગઈકાલે MCX ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટનું F&Oમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું. આજે NSE છે કે જેનું ઇલેક્ટ્રિક ફ્યુચર્સની આજે લોન્ચિંગ જોવા થવાની છે. એટલે સ્વાભાવિક છે કે સમાચાર ઘણા બધા છે, સ્ટોક સ્પેસિફિક પણ એક્શન આપણને જોવા મળવાની છે. સાથે સાથે આપણે જોઈ ઇવેન્ટ પણ આજે આપણને ઘણી બધી છે. એટલે માર્કેટ જરૂરથી આપણને ઘટાડા સાથે ઓપનિંગ તો જોવા મળશે, પરંતુ એ બાદ આપણને મોટી એક્શન પણ માર્કેટમાં જરૂરથી જોવા મળશે. યસ, બિલકુલ. તો આ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. ઓકે યોમિક, શોમાં આગળ જોડાઈ આપના સાથે. મીનવાઇલ જુઓ માર્કેટ પ્રી ઓપનિંગ બિટ્સ આપી રહ્યા છે. એક 125-150 પોઈન્ટ આસપાસ ઘટાડો શરૂઆતમાં જ આવી ગયો છે. એટલે એ નિફ્ટીના ઇન્ડિકેશન, સેન્સેક્સ પણ થોડું દબાણ 83,000 નીચેના અત્યારે શરૂઆતી બિટ્સ આવી ગયા છે. અને ઓબ્વિયસલી એ જ ઓપનિંગના સંકેતો આપણે માની રહ્યા છીએ. થોડો સમય આપીએ, માર્કેટને સેટલ થઈ જવા દઈએ. મીનવાઇલ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક આપના માટે લાવ્યા છે. તો બમ્પર સ્ટોકમાં હવે ફોકસ મારું આજે રહેશે તે છે ફાર્મા સેક્ટર, અને ફાર્મા સેક્ટરમાં નામ છે મેનકાઇન્ડ ફાર્મા. ચાર્ટ્સ, સાપ્તાહિક ચાર્ટ્સ છે તમારા સ્ક્રીન પર. સર્કલ તમે જુઓ એ લેવલ છે કે જ્યાંથી રિજેક્શન પહેલી વખત આવ્યું, બીજી વખત ત્યાંથી પછી સપોર્ટ લઈને આગળ વધ્યા, ત્રીજી વખત સપોર્ટ લીધા, ચોથી વખત સપોર્ટ લેવાની કોશિશ કરી પણ નિષ્ફળતા મળી, અને હવે 5મી વખત જે એરો તમે જુઓ છો એ એરોથી ફરી એકવાર સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યા છો. આ બ્લેક લાઇન જે છે તેને આપણે સપોર્ટ એટલે કે સ્ટોપ લોસ તરીકે લઈને આવ્યા છીએ. અને હવે અહીંયાથી પોટેન્શિયલ ફરી એકવાર ઉપર તરફ સુપર ટ્રેન્ડ છે એટલે સ્ટે બાજુના લેવલનું બની રહ્યું છે. આવો ગ્રાફિક્સ પર આજે એક બ્રોકરેજ રિપોર્ટ પણ બાય ધ વે મેનકાઇન્ડ ફાર્મા પર છે, જેમણે પણ ટાર્ગેટ્સ આગળ હું તમને રિપીટ કરી દઈશ. ફાર્મા સેક્ટર ફોકસમાં છે, ફ્લેવરમાં છે. હવે જ્યારે ગ્લોબલ થોડું સ્લો ડાઉન છે, દવાઓની જરૂર બધાને પડે છે, અને ફાર્મા સેક્ટર એક્શનમાં રહેશે. શેર સતત સપોર્ટ લઈ રહ્યો છે, જે આપણે જે બ્લેક લાઇન બનાવી હતી તેમાં તમે જોઈ લીધું. ટાર્ગેટ તમે જોઈ લો, મારા ટાર્ગેટ બને છે 3047. બ્રોકરેજ રિપોર્ટ હું આગળ બતાવીશ. 3000ના ટાર્ગેટ એમના પણ છે. સ્ટોપ લોસ જે બ્લેક લાઇન બનાવી હતી એક્ઝેક્ટ એ, અને 10 દિવસની મૂવિંગ એવરેજ પણ સાપ્તાહિક ધોરણે ત્યાં છે. 2426 સ્ટોપ લોસ બની રહ્યો છે. નજર તમારે રાખવાની રહેશે. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, મારા તરફથી આજના રહેશે એ છે થોમસ કુક. હવે આપણે જોઈએ તો સૌથી પહેલાં તમે ચાર્ટ ઉપર નજર કરો. ઉપરની ટ્રેન્ડ લાઇન અને નીચેની ટ્રેન્ડ લાઇન. નીચેથી આપણને સતત ટ્રેન્ડ લાઇન બેઝિસ આપણને સપોર્ટ મળતો, અને ઉપરનું જે રેઝિસ્ટન્સ હતું એ ફાઇનલી તમે અહીંથી બ્રેક કર્યું છે ડેલી ચાર્ટમાં, રાઈટ. બીજું તમે જો તમે બોક્સ ડ્રો કર્યું છે એ તમને ઇનસાઇડ બારનું ઓલરેડી બોક્સ છે, અને એનું પણ તમને બ્રેકઆઉટ મળી ગયું છે. એટલે મલ્ટિપલ અહીંયાથી તમને એક્શન જોવા મળી છે ટેકનિકલ ચાર્ટ પ્રમાણે. હવે તમે નજર કરો નેક્સ્ટ ચાર્ટ ઉપર. નેક્સ્ટ ચાર્ટ ઉપર તમે જોશો, આમાં પણ તમે જુઓ તો 10 EMA અને 50 EMA બંને ઉપરથી તમને સપોર્ટ મળ્યો. હવે 180 પેટર્ન તમે જુઓ તો 180 ચાર્ટમાં પણ તમને ત્યાં ઓલરેડી ડોજી બન્યા બાદ તમને ત્યાં તેજુનું સેટઅપ બનતું જોવા મળ્યું છે. એટલે ત્યાં પણ તમે જુઓ તો વ્યૂ આપણને પોઝિટિવ બની રહ્યો છે. હવે ટાર્ગેટ અહીંયાથી કયા આપણે અઝ્યુમ કરીશું તો ટાર્ગેટ તમારે જે ઓલરેડી હાઈ બન્યા હતા અગાઉ, રાઈટ, જે સૌથી ઉપર જે બ્લુ લાઇન દોરેલી છે એ તમારા ટાર્ગેટ અહીંથી જોવા મળશે. એ છે ₹179 કે જે તમારે ટાર્ગેટ તરીકે અહીંથી વોચ કરીશું. અને એ જે સ્ટોપ લોસ તરીકે તમારે ₹163 જે 10 EMAની બિલકુલ નજીક છે. એટલે આપણે 163 સપોર્ટ, તમારો અત્યારે હાલ ક્લોઝિંગ 169 છે, અને ઉપર આપણે 179 એટલે કે ₹10 અપસાઇડ અને ₹6 થી ₹7 આપણે સ્ટોપ લોસ તરીકે અહીંથી થોમસ કુક જે આજના દિવસો ફોકસ કરીશું.
ઓકે, તો થોમસ કુક ધ્યાન પર રાખવાનું છે અને સાથે સાથે મેનકાઇન્ડ ફાર્મા, આ બે કાઉન્ટર્સ તમારા માટે આજે બમ્પર સ્ટોકમાં અમે લઈને આવ્યા છીએ. આગળ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે એટલે એમની સાથે પછી ચર્ચા કરીએ. મીનવાઇલ તમે જુઓ છો પ્રી ઓપનિંગ બિટ્સ 108 પોઈન્ટનો ઘટાડો અત્યારે ફિલહાલ બતાવે છે. ગિફ્ટ નિફ્ટી પણ કંઈક એવું જ 123 પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવતું હતું. એટલે થોડો સમય લઈએ જ્યાં સુધીમાં સેટલમેન્ટ આવી જશે. લગભગ 1-2 મિનિટની અંદર સેટલમેન્ટ આવી જવાનું છે. TCSના પરિણામો, TCSના ગ્રાફિક્સ લઈને આવો સ્ક્રીન પર. પરિણામો ડિસ્કસ આપણે અહીંયાથી ખાસ હવે કરવા જઈ રહ્યા છીએ. બેઝિકલી પ્રોબ્લેમ અહીંયા ઊભો થયો છે. પરિણામોમાં મહત્ત્વનો એક મુદ્દો જે નુકસાનમાં રહ્યો તે છે કોન્સ્ટન્ટ કરન્સી, જે અનુમાનથી ઓછી રહી છે. નફો ઓછો રહ્યો છે, આવક ઓછી રહી છે. સારા પાસા શું રહ્યા TCSના? એક, એમનો હેડ કાઉન્ટ વધ્યો, બતાવ્યું છે 5-6 હજાર એમણે એમ્પ્લોઈઝ વધાર્યા છે, પણ એટ્રિશન રેટ તો ઊંચો જ છે, એટલે એ તો સરભર નથી જ થઈ રહ્યું. બીજો મુદ્દો, એમનું TCV સારા છે, ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુના હિસાબે એ બહુ સારું છે, એટલે એ કોઈ ટેન્શન નથી. માર્જિનમાં ઘટ્યા છે, માર્જિન ઘટ્યા છે એનું રીઝન તમે જોવા જાઓ તો એ છે BSNLમાંથી આવકમાં ઘટાડો થવો, જેના કારણે કંપનીના માર્જિન ઘટ્યા છે. પણ હું એવું માનું છું કે હવે આ ત્રિમાસિક પર અસર આવ્યા બાદ આવતા ત્રિમાસિકથી તમે કદાચ માર્જિનમાં સુધારો જોઈ શકો. આગળ બધી ચર્ચાઓ આપણે કરીશું, પણ આવો ચર્ચા કરીએ. આપણી સાથે ધ હેજ ક્લબના દેવજ્ઞ શાહ જોડાઈ રહ્યા છે અને કેપી ઇક્વિટીઝના કવન પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ સર્સ, આપ બંનેનું સ્વાગત. અને સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન લાલ રંગમાં રંગાઈને શરૂ થવા જઈ રહ્યું છે. તો કવન સર, આપના પાસે જ સૌથી પહેલાં તો સમજીએ, ઘણું બધું થયું ઓવર ધ નાઇટ. આપણે પરિણામો જોયા છે, ટ્રમ્પ સાહેબની એક્શન જોઈ છે, બધું જોતા આજના ઘટાડાને, શરૂઆતી ઘટાડાને કઈ રીતે ટ્રીટ કરવાનું થશે? કવન સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ, ગુડ મોર્નિંગ યુમિક અને દેવાંગને ગુડ મોર્નિંગ. અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હવે જે ન્યૂઝનું ઓવરઓલ જોઈએ, સ્પેસિફિકલી જે અર્નિંગ સિઝન ગઈકાલથી જે ચાલુ થઈ છે, તો તેમાં લાર્જલી બિલો ધ એક્સપેક્ટેશન રિઝલ્ટ રહ્યા છે. એક બે સ્ટોકમાં જો આપણે સાઈડમાં ગણીએ તો સ્પેસિફિકલી જે આઈટીના બે સ્ટોકના જે રિઝલ્ટ હતા ગઈકાલે એ થોડા રિલેટિવલી નેગેટિવ હતા. અને માર્કેટના લેવલની વાત કરીએ તો નિફ્ટીમાં જે મેજર સપોર્ટ છે નીચેમાં એ 25,300 છે. જો એની નીચે સસ્ટેન થઈને ટ્રેડ થતો રહે તો ત્યાં આગળ આપણને ફર્ધર કરેક્ટિવ મૂવ જોવા મળી શકે છે નીચેમાં 25,000 સુધી. અને બેંક નિફ્ટીના લેવલની વાત કરીએ તો 56,600 નીચેમાં એક સપોર્ટ છે. જો એની નીચે સસ્ટેન થતો હોય તો ત્યાં આગળ આપણને એક કરેક્ટિવ મૂવ એક્સટેન્ડ જોવા મળી શકે છે. બિલકુલ, તો ઓવરઓલની આપણે વાત થઈ માર્કેટના ઇન્ડેક્સને લઈને. દેવજ્ઞ સર, તમારી પાસે પણ હું આ સેમ ક્વેશ્ચન લઈને આવવા માંગીશ, કારણ કે સ્વાભાવિક છે કે આપણે જોયું તો અત્યારે એક રેન્જ બાઉન્ડ આપણને કારોબાર જોવા મળ્યો છે, જે બાદ થોડુંક નીચે આપણને સ્લીપેજ થતું જોવા મળ્યું છે કારોબાર. હવે આપણે નિફ્ટી જોઈએ તો 25,400 જે મહત્વનું લેવલ હતું એની નીચે સ્વાભાવિક છે કે આજે આપણને ઓપનિંગ થતું જોવા મળી રહી છે. બિલકુલ 25,255, 25,230 આજુબાજુ આપણને જે કે સપોર્ટ ઝોન આપણને જોવા મળી રહ્યો છે. તો સર, તમે અહીંયાથી લાગી રહ્યું છે કે અહીંયા ક્યાંક ને ક્યાંક આજના ઘટાડા બાદ ક્યાંક આપણને સપોર્ટ તમે મળી રહે? અને બીજું, જો બેંક નિફ્ટી વાત કરીએ તો સ્વાભાવિક છે કે નિફ્ટીમાં જે ઘટાડો છે એ આઈટી સેક્ટરના કારણે છે. બેંક નિફ્ટીમાં એવો કોઈ ખાસ હાલ એઝ ઓફ નાઉ અહીંયાથી નેગેટિવ અસર નથી. તો કોઈ એક્સપેક્ટેશન તમે બેંક નિફ્ટીથી રાખી રહ્યા છો કે જે આજના દિવસે માર્કેટને લીડ કરવાનો પ્રયત્ન કરે, અને કયા લેવલ આપણે અહીંથી વોચ આઉટ કરીશું? સર, ગુડ મોર્નિંગ. આપણે અત્યારે જે નિફ્ટીમાં 25,255નું જે લેવલ છે એ તમે ઓપ્શન ચેનમાં ઓપન ઇન્ટરેસ્ટના જુઓ તો એ જોતા એવું લાગે છે કે 25,200 પર થોડો ઘણો સપોર્ટ છે. અને જો ત્યાં આગળ સપોર્ટ લઈને બાઉન્સ બેક નથી કરતું તો 25,100 અને 25,000 નેક્સ્ટ લેવલ જોવા મળી શકે છે, કારણ કે નીચેના લેવલ પર એટલા પુટ રાઇટિંગ નથી. તો લુકિંગ એટ ધ સિનારીઓ અને આજે TCSનું જે રિઝલ્ટ છે એ જોતા બી એવું લાગી રહ્યું છે કે એકવાર 25,200 તોડી નાખશે અને ક્લોઝિંગમાં એકવાર આપણે જોવાનું રહેશે લેવલ કે ત્યાં આગળ શું બંધ આપે છે. 25,200 સપોર્ટ લઈને આપે છે તો તમે એકવાર નેક્સ્ટ વીક માટે એમાં લોંગની સ્ટ્રેટેજી બી કરવી હોય તો કરી શકીએ છીએ. અને બેંક નિફ્ટી જે રીતે ચાલી રહી છે તે ઘણી સ્ટ્રોંગ છે અત્યારના લેવલ્સ પ્રમાણે, અને લીડનું મને આઈડિયા નથી આવતો કે લીડ કરી શકશે, પણ એમાં નિફ્ટી જેટલો કમ્પેરેટિવલી ફોલ નહીં આવે, કારણ કે અહીંયાનો જે ફોલ દેખાશે મેજરલી આઈટી સેક્ટરના કારણે દેખાવાનો છે. એસ જ બીજા સેક્ટર હજી નેગેટિવ નથી થયા.
તો આ જોતા લાગે છે કે કમ્પેરેટિવલી બેંક નિફ્ટી સ્ટ્રોંગ રહે નિફ્ટીના પ્રમાણમાં, અને 25,500 નું જે એક લેવલ છે ત્યાંથી એકવાર એને બાઉન્સ બેક મારેલું છે 4 જુલાઈના આસપાસ, તો એ ફરીવાર કદાચ ત્યાં આગળ રીટેસ્ટ કરે ને ત્યાંથી ફરીવાર બાઉન્સ બેક મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે. સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ આપ બંનેના જાણી લઈએ. કવન સર, આપના સાથે શરૂઆત કરીએ આજની સ્ટ્રેટેજીસ. યસ, તો આજનો મારો એક જ ટ્રેડિંગ પિક રહેશે અને શોર્ટ સાઇડનો રહેશે. ડેફિનેટલી આઈટી સેક્ટરનો જે સ્ટોક છે, કોફોર્જ ફ્યુચર શોર્ટ કરવાની સલાહ રહેશે. તો કોફોર્જ ફ્યુચરની વાત કરીએ તો ગઈકાલે એક સાઇડવેઝ રેન્જનું એક આપણને બ્રેકડાઉન જોવા મળ્યું હતું અને સારા એવા વોલ્યુમ સાથે એક બ્રેકડાઉન જોવા મળ્યું હતું. તો અહીંયા આગળ એક કરેક્શન અહીંયા આપણે ડેફિનેટલી એક્સપેક્ટ કરી શકીએ છીએ કરંટ લેવલથી. તો કોફોર્જ ફ્યુચર કરન્ટલી અરાઉન્ડ 1900 આસપાસ ચાલી રહ્યું છે. તો અહીંયા આગળ સેલ કરવાની સલાહ રહેશે. ઉપરમાં 1945નો એક સ્ટોપ લોસ રહેશે અને નીચેમાં 1870ના ટાર્ગેટ માટે કોફોર્જ ફ્યુચર સેલ કરવાની સલાહ રહેશે. જી બિલકુલ, તો અત્યારે સેલ કરવાની સલાહ મળી છે કવન સર તરફથી. કોફોર્જ જે આજના દિવસો ફોકસ પર હશે. દેવજ્ઞ સર, તમારી પાસે આવીશ, તમે કયા શેર છે કે જે આજના દિવસો ફોકસ તરીકે સલાહ આપશો? મારા પ્રમાણે આજે બીએસસીમાં શોર્ટનો ટ્રેડ બને છે, તો બીએસસીનું ફ્યુચર તમારે શોર્ટ કરવું જોઈએ 2465 થી 2475ની રેન્જમાં. ઉપરનો સ્ટોપ લોસ રહેશે 2550 અને ડાઉનસાઇડના ટાર્ગેટ 2400 રૂપિયા, 2350 અને 2200 રૂપિયા સુધીના છે. કે અહીંયા સ્ટોપ લોસ સર શું ધ્યાન પર રાખો છો તમે? 2550. યસ, 2550 સ્ટોપ લોસ સાથે નજર રાખવાની છે. સ્ટોક ઓફ ધ ડે આજે છે ગ્લેનમાર્ક. ગ્લેનમાર્ક માટે સમાચારો 10% મજબૂતી સાથે સીધો ઓપન થઈ રહ્યો છે. તો સૌથી પહેલાં તો તમારે ત્યાં જ નજર કરી લેવી જોઈએ, કેમ કે સમાચાર આવ્યા છે કેન્સર માટેની એક દવા માટે તેમણે કરાર કર્યા છે એક કંપની સાથે. ભારત અને ઇમર્જિંગ માર્કેટ્સ જેટલા છે ત્યાં ડેવલપમેન્ટ અને સેલિંગ બંનેની હક હિસ્સો ગ્લેનમાર્કનો રહેશે. 10% ઉપર સીધો સ્ટોક ખુલી રહ્યો છે. કવન સર, ડિસ્કસ કરી લઈએ ગ્લેનમાર્ક. ડેફિનેટલી યસ, ગ્લેનમાર્ક ફાર્માની વાત કરીએ તો છેલ્લા 2-3 મહિનામાં જોઈએ તો એક સોલિડ રેલી આ સ્ટોકમાં આપણને ઓલરેડી જોવા મળી છે. અને અહીંયા ગઈકાલે પણ એક આપણને એફએનઓમાં ટોપ ગેનર હતો અહીંયા આગળ, અને આપણે જોઈએ તો 1835ની ઉપર જે ક્લોઝિંગ મળ્યું છે ગઈકાલે, ત્યાં આગળ આપણે વાત કરીએ તો જે ઓક્ટોબર 2024નો એક જે એનો પ્રીવિયસ હાઈ હતો એની ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે અને એક રાઉન્ડિંગ બોટમ પ્રાઇસ પેટર્ન જોવા મળી છે. તો એક્ઝિસ્ટિંગ પોઝિશન ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે, પરંતુ પ્રેસ એડ માટે અત્યારે રિસ્ક રિવોર્ડ મેચ નથી થતા એન્ટર થવા માટે. તો ડેફિનેટલી જેની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એ ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે. 1835નો એક જે મેજર સપોર્ટ તરીકે વર્ક કરશે આગળ જતા, તો એનો સ્ટોપ લોસ સાથે પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. જી બિલકુલ, તો ઓવરઓલ અહીંથી આપણે વાત કરીએ ગ્લેનમાર્ક ફાર્મા કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. હવે આજનો જે સ્ટોરી ઓફ ધ ડે કહીએ કે દેવજ્ઞ સર, તો TCS કે જેની ઉપર આપણે આજના માર્કેટની થોડીક પરિસ્થિતિ નિર્ભર છે તેનાથી જ આપણે અહીંથી શરૂઆત કરીએ. TCS સર 2.5% જે આપણને નીચે જોવા મળી રહ્યું છે. આપણે જોઈએ તો એમનું જે અનુમાન હતું કોન્સ્ટન્ટ કરન્સી જે અનુમાન કરતાં ઓછું જોવા મળ્યું. ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુ નો ડાઉટ આપણને અહીંથી ઘટાડો જોવા મળ્યો છે ક્વાર્ટર બેઝિસ, પણ યર બેઝિસ આપણને વધારે જોવા મળ્યો. માર્જિન ફ્લેટ છે, પરંતુ મેઇન વસ્તુ એમની જે કોન્સ્ટન્ટ કરન્સી આવક જે અનુમાન હતું 1 થી 1.5%, એની જગ્યાએ 3% ઘટાડો જોવા મળ્યો છે. અને સૌથી મેઇન ડેન્ટ એમને ભારતના જે કોન્સ્ટન્ટ કરન્સી આવક છે એમાં જોવા મળ્યું છે. તો સર કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ ઘટાડા બાદ શું સલાહ રહેશે સર TCS માટે? TCSમાં મારા હિસાબે એકવાર 3300નું લેવલ જો અગર તમને જોવા મળે છે આજના દિવસમાં, તો 3300 થી બાય કરો. પ્રી ઓપનિંગમાં અત્યારે 3299.90 છે, તો મને કદાચ એવું લાગે છે કે અહીંયાથી બાઉન્સ બેક કરશે, કારણ કે 3300નું એક સારું સપોર્ટ લેવલ છે અને બીજું એક 3200નું છે. તો આ બે લેવલ પર તમારે બાય ઓન ડિપ્સ કરવો જોઈએ અને પછી એમાં લોંગનો ટ્રેડ લઈ શકાય. ડિપ્સ કર્યા બાદ લોંગના ટ્રેડ બની રહ્યા છે. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ તરફ નજર કરીએ. 25,255ની ઓપનિંગ થઈ રહી છે નિફ્ટી. બેંક નિફ્ટી પણ ત્યાં જ થોડી નર્વસનેસ સાથે વિક્સ શરૂઆતમાં વધી રહ્યો છે. ઓવરઓલ ટ્રેન્ડ રેન્જમાં છે, પણ ગિફ્ટ નિફ્ટી પ્રમાણેના જે ઇનપુટ્સ હતા એટલો મોટો ઘટાડો માર્કેટમાં નથી આવ્યો. સૌથી મોટી હાઇલાઇટ એ 25,253ના સોફાર લો બન્યા છે. હવે નવા લો બનાવવાની શરૂઆત કરી રહ્યું છે, એટલે ધીરે ધીરે માર્કેટે થોડું દબાણ બતાવ્યું. પણ સરપ્રાઇઝ એ છે જે ગઈકાલે બેંક નિફ્ટીએ ઘટાડો સરપ્રાઇઝમાં આપ્યો, આજે જેને કહેવાય ને સ્ટેબિલિટીમાં કદાચ બેંક નિફ્ટી સરપ્રાઇઝ આપી રહ્યું છે. નો ડાઉટ 57,000ને નીચે છીએ, ઇનફેક્ટ એક સમય લીલા નિશાનમાં, અને
નિફ્ટી જેમ ડેઝ લો નવા બનાવી રહ્યો છે, બેંક નિફ્ટી એવી જ રીતે કોન્ટ્રા ડેઝ હાઈ બનાવી રહ્યો છે. અને આજે શરૂઆતમાં મેં મોર્નિંગ કમેન્ટ્રીમાં વાત કરી પણ હતી કે જ્યારે આઈટી નર્વસ છે ત્યારે બેંક્સ છે કે જે ધુરા સંભાળશે, અને એવું જ થઈ રહ્યું છે. બેંક્સ સરસ મોમેન્ટમમાં છે. હવે જોઈએ 57,000 ઉપરનું લેવલ આપણું શું હતું, 57,052. એટલે હાર્લી કેન્ડલ 1 કલાકની કેન્ડલ ફરી એકવાર જો 57,052 ઉપર બંધ આપી દે છે તો ફરી પાછા તમે એ જ કન્જંક્શન ઝોન હતું ત્યાં તમે આવી જશો. તો જોઈએ હવે કયા પ્રકારની સ્થિતિ બને છે. હજુ તો બહુ શરૂઆતી વાત કરી રહ્યા છે. જો 57,000 પહેલી ટીકમાં આવી પણ ગયા, પહેલી 1 મિનિટની અંદર 57,000 બતાવી દીધો છે બેંક નિફ્ટીએ. મિડ કેપ સ્મોલ કેપ જેણે મૂળ ગઈકાલે ખરાબ કર્યો હતો, આજે પણ અહીંયા શરૂઆતમાં નર્વસનેસ છે, પણ અગેન ડેઝ લોથી થોડી ખરીદારી શરૂઆતમાં સાઇન્સ બતાવ્યા છે મિડ કેપે. સ્મોલ કેપ પણ અગેન ડેઝ લોથી સાઇન્સ બતાવી રહ્યા છે રિકવરી માટેના. લેટ્સ સી, સમય આપો. પણ શરૂઆતમાં સેક્ટર વોચ પર નજર કરી લો તમે. સેક્ટર્સમાં જોવા મળે છે ફાર્મા ઉપર છે, એફએમસીજી આજે તેજીમાં છે, હેલ્થકેરમાં થોડી મજબૂતી છે, પીએસયુ બેંક્સ, પ્રાઇવેટ બેંક્સ બંને થોડી ખરીદારી બતાવી રહ્યા છે. વેચવાલી આઈટી ઓબ્વિયસલી અત્યારે પરિણામનો ઇમ્પેક્ટ ટીસીએસ હમણાં ડિસ્કસ કરી લીધો છે આપણે. મીડિયા, ઝી એન્ટરટેનમેન્ટ માટે નકારાત્મક સમાચાર છે, તે આગળ આપણે ડિસ્કસ કરીશું. સર્વિસ સેક્ટર, રિયલ એસ્ટેટમાં થોડું પ્રોફિટ બુકિંગ છે, બાકી એકંદરે રેન્જમાં છે. કોઈ સેક્ટર સ્પેસિફિક કોઈ લોચા બહુ નથી. યોમિક ટોપ ગેઇનર્સ લૂઝર્સ નજર કરી લઈએ. નિફ્ટીથી શરૂઆત કરીએ. જે બિલકુલ આજે આપણે જોઈએ તો મજબૂતી આપણને નિફ્ટીમાં નો ડાઉટ ન્યૂનતમ સ્તરથી આપણને ખરીદારી જોવા મળી રહી છે. હવે કયા સ્ટોક છે જે આજે મજબૂતી બતાવી રહ્યા છે? ટોટલ જોઈએ 50માંથી આપણને 19 સ્ટોક છે જે હાલ મજબૂતી સાથે કામકાજ કરે છે. સૌથી પહેલો આવશે HUL. અહીંયા આપણે જોયું કે MD અને CEO પદથી જે પણ રાજીનામું આપ્યું એ બાદ ચેન્જીસ થતા જોવા મળે ટોપ મેનેજમેન્ટમાં. એ બાદ તમે જો તો સ્ટોક 3% ઉપર જોવા મળી રહ્યો છે. અદાણી પોર્ટ્સ નજર કરો તો અહીંયા પણ આપણને 0.5% મજબૂતી જોવા મળી રહી છે. કોટક મહિન્દ્રા બેંક, આઈસર મોટર્સ, SBI લાઈફ જે આજે મજબૂતી સાથે આપણને ટોપ ગેઇનરમાં જોવા મળી છે. દબાણમાં તમે જોશો તો ટોપ 5 સ્ટોક, ઇટ મીન્સ ટોપ નિફ્ટી આઈટી સ્ટોક્સ. ઇન્ફોસિસ 2.5% નીચે, વિપ્રો ત્યાં 0.2%નો ઘટાડો, TCS ત્યાં 2%નો ઘટાડો, સાથે તમે ટેક મહિન્દ્રા, SL ટેક ત્યાં પણ 1% આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. સારી વસ્તુ એ છે કે જે ADRના સંકેત હતા વિપ્રો, ઇન્ફોસિસ જે 3-4% આજુબાજુ હતા, પરંતુ એના કરતાં અત્યારે હાલ તમે ઓછી કમજોરી બતાવી રહ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક તમે રિકવરીની સાઇન આપણને હાલ એઝ ઓફ નાઉ જોવા મળી રહી છે. બીજું આપણે જોઈએ તો ટોટલ 4 સ્ટોક છે નિફ્ટી 500માં જે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. ગ્લેનમાર્ક ફાર્મા જે ઓલરેડી આપણે વાત કરી કે જેમના કેન્સરની જે દવા છે અને ડેવલપમેન્ટ અને જે વેચાણ માટે તેઓ અહીંથી કરાર કર્યા, એ બાદ સ્ટોકમાં 10%ની અપર સર્કિટ લાગી છે. બીજું એકમે સોલાર, અહીંયા પણ તમે જો 1.5%ની મજબૂતી સાથે નવા રેકોર્ડ આવી. નેમ ઇન્ડિયા અહીંયા પણ 0.5%ની મજબૂતી, અને સાથે કિમ્સ એટલે કે કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ કે જ્યાં પણ આપણને મજબૂતી સાથે નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા છે. એટલે સ્વાભાવિક છે કે આ બધા સ્ટોક છે કે જે આજના દિવસે ખાસ કરીને આપણને મોટી મોમેન્ટમમાં જોવા મળી રહ્યા છે. યસ, શરૂઆત સારી એકંદરે આ બધા જ કાઉન્ટર્સમાં થઈ છે, પણ સામે ઘટાડાવાળા સ્ટોક્સ પણ છે. ઓવરઓલ રેન્જમાં આપણે ઓપન થયા છીએ. હવે જે સ્ટોરી ઓફ ધ ડે ટાઈપ સ્ટોક્સ છે, સેક્ટર્સ છે, તેના પર નજર કરીએ. ઝી એન્ટરટેનમેન્ટ, ઝીલ પર નજર કરી લો તમે. અત્યારે સ્ટોક 3.5%નો ઘટાડો, પણ 133ના લો બનાવીને રિકવર થયા છીએ આપણે. દેવાજ્ઞા સર, ઝી પર આવીએ. સમાચારો હતા એમના જે પબ્લિક શેર હોલ્ડર્સ છે તેમણે રિજેક્શન આપ્યું. જે વોરંટ થ્રુ પૈસા ઊભા કરવાની યોજના હતી સુભાષચંદ્ર સાહેબની, તે રિજેક્ટ કરી છે ઇન્વેસ્ટર્સે. એટલે સ્વાભાવિક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આવે, પણ સ્ટોકમાં નીચેથી બાઇંગ આવ્યું છે. દેવજ્ઞ સર, જરા નજર કરી લઈએ ઝી એન્ટરટેનમેન્ટ. ઝી એન્ટરટેનમેન્ટ અગર તમે ચાર્ટ ઉપર જુઓ ને તો એનો 50 EMA નો સપોર્ટ 132.50 ઉપર સારો છે. તો એ જગ્યાએથી આવીને એને રિકવર કર્યું છે. અને બીજો બી એક હોરિઝોન્ટલ સપોર્ટ લાઇન બી તમે ડ્રો કરો છો તો ત્યાં આગળથી એને જ્યારે ગેપ અપ કરીને ઓપન થયો હતો લગભગ આપણે 23 જૂનના રોજ, તો એ લેવલનો સપોર્ટ બહુ સારો છે 132 રૂપિયાનો. અને મને લાગે છે કે ત્યાંથી એ બાઉન્સ બેક થયો છે. એ જોતા એવું લાગે છે કે એકવાર આજનો દિવસ જાય પછી જોઈએ આપણે ક્યાં જાય છે. કારણ કે 142 રૂપિયા અને 90 પૈસા ઉપર સારો એવો રેઝિસ્ટન્સ છે. તો કદાચ ત્યાં સુધીની મુવમેન્ટ પછી આપણને પાછી જોવા મળે છે. અને આમાં એક અવરલી કેન્ડલ બી આપણે જોવાની રહેશે, કારણ કે હજી માર્કેટ ઓપન થયા અને 5 મિનિટ છે અને રિએક્શન આવ્યું છે. થોડુંક નીચેથી બાઉન્સ બેક થયું છે, હાઈ મારીને પાછો મિડ લેવલ પર આવ્યો છે. તો આ જોતા આજનો દિવસ એક વેટ એન્ડ વોચ કરવો જોઈએ. અને જો આ 132 રૂપિયાનું લેવલ સસ્ટેન કરે છે 50 EMA નું, તો આમાં પાછું 145 કે 150 સુધીની રેન્જ તમને જોવા મળે છે આવનારા સમયે.
જી બિલકુલ. તો ઓવરલાઈનથી આપણે વાત થઈ જી એન્ટરટેનમેન્ટ કે જ્યાં તમારા ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. માર્કેટ તમે નજર કરો તો બેંક નિફ્ટી સતત પ્રયત્નો કરી રહ્યું છે 57,000ના લેવલને જાળવવાના. નિફ્ટી પણ તમે જો ન્યૂનતમ સ્તરથી સારી રિકવરી બતાવી રહ્યું છે અને 25,300 ઉપર જવાના પ્રયત્નો ત્યાં પણ આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક બીજું આગળ નજર કરીએ તો ટાટા ELXC TCSની જેમ નજર કરીએ તો ટાટા ELXCમાં પણ આપણને કમજોર પરિણામ આવ્યા છે. કવન સર ટાટા ELXC ઉપર નજર કરો તો આપણને ઓપનિંગ બાદ આપણે જોઈએ 5,660ના એટલે કે ઓલમોસ્ટ તમે નજર કરશો તો અહીંયાથી 7-8% ઘટાડો હતો. ન્યૂનતમ સ્તરથી ખરીદારી આવી રહી છે, ડે હાઈ તરફ જવાના પ્રયત્નો જોવા મળી છે, પરંતુ હજુ પણ 4% ઘટાડો જોવા મળે છે. પરિણામ પર નજર કરીએ નો ડાઉટ આવક વધી પરંતુ નફો ઘટ્યો છે. સાથે તમે નજર કરો તો એમનું જે EBIT માર્જિન બધામાં આપણને ઘસારો જોવા મળી રહ્યો છે. તો સર પરિણામ બાદ સ્ટોકમાં જે હાલ ઘટાડો આવ્યો છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આ ઘટાડા બાદ કોઈ ખરીદી કરવાની સલાહ અને જેની પાસે પોઝિશન હોય એ લોકો માટે પણ સર શું સલાહ રહેશે? યોમિક, ટાટા એલેક્સાની વાત કરીએ તો રિઝલ્ટ ઘણા ડિસઅપોઇન્ટિંગ હતા. ઓવરઓલ જોઈએ તો સેલ્સમાં, પેટમાં, માર્જિન બધામાં ડીગ્રોથ જોવા મળ્યા હતા અને રિસન્ટલી આપણે જોઈએ તો એક કંપનીની એક ડીલ થઈ હતી, એના લીધે કંપનીનું સ્ટોક ઓલમોસ્ટ 20-30% રેલી જોવા મળી હતી. આજે પણ નેગેટિવ ન્યૂઝ છે અને સ્ટોક નીચેથી અરાઉન્ડ 200-300 પોઈન્ટ રિકવર થઈ ગયો છે. રીઝન એ જ છે કે જેવો સ્ટોક નીચે આવે છે અને મ્યુચ્યુઅલ ફંડનું બાઇંગ આપણને જોવા મળે છે અને સ્ટોકના વેલ્યુએશન ઘણા હાઈ છે અને ડી ગ્રોથ જોવા મળી રહ્યો છે. અને આગળ પણ આપણે જોયું છે કે આ વર્ષ થોડુંક જે ઓટો ઇન્ડસ્ટ્રી માટે જે ટેકનોલોજી કંપનીઝ છે ત્યાં આગળ થોડું ડિફિકલ્ટ જ લાગી રહ્યું છે. તો ક્લિયર કટ અવોઇડની જે સલાહ રહેશે, અહીંયા આગળ પ્રેસ એડ કરવાની સલાહ નહીં રહે અને જેની એક્ઝિસ્ટિંગ પોઝિશન છે 5,400ના સ્ટોપ લોસથી ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે, જે આપણે પેનિક લો જોયો તો મે મંથમાં. તો ત્યાં આગળ એક મેજર સપોર્ટ છે, એની નીચે જાય છે તો આ સ્ટોકમાંથી એક્ઝિટ કરી દેવાની સલાહ રહેશે. ક્લિયરલી. સો એક્ઝિટનો વ્યૂ પછી અહીંયાથી ખાસ બનતો જોવા મળશે, નજર તમારે રાખવી જોઈએ. આઈટી ડેફિનેટલી આજના દિવસે ફોકસમાં છે કેમ કે શરૂઆત નર્વસનેસ સાથે કર્યા બાદ નિફ્ટી આઈટી પર જો આપણે નજર કરીએ તો અત્યારે ડેફિનેટલી થોડા સાઇન્સ ઓફ રિકવરી શરૂઆતી આવતા જોવા મળેલા છે. આઈટી સ્ટોક્સ બધા જ તમે જુઓ, એમ્ફેસિસ થોડો લીલા નિશાનમાં મને હમણાં જ જોવા મળ્યો હતો. આ સિવાય બીજા બધા કાઉન્ટર્સ પર પણ નજર કરીએ તો ડેફિનેટલી ક્લોક સર્વિસીસ તમે જુઓ, આ બધાની અંદર થોડું ખરીદારી આવી રહી છે. એટલે મિડ કેપ આઈટી નેટ વેબ તમે જુઓ 1-1.5% ઉપર છે. એટલે બેઝિકલી એવું કહેવાનો મતલબ થાય છે કે પરિણામોની ઇમ્પેક્ટ આપ્યા બાદ આ સ્ટોક્સ થોડું બાઇંગ બતાવી રહ્યા છે. ઓબ્વિયસલી રિઝલ્ટ સિઝન શરૂ થઈ છે દેવજ્ઞ સર, એટલે થોડો ટાઈમ લઈશું આપણે, બટ સ્ટીલ શરૂઆતી સાઇન્સ થોડા હોપફુલ લાગી રહ્યા છે. મિડ કેપ આઈટીમાંથી તમે કોઈ કાઉન્ટર ધ્યાન પર રાખી રહ્યા હોય દેવજ્ઞ સર તો એ આપણે દર્શક મિત્રોને સમજાવી દઈએ. મિડ કેપ આઈટી પર મારી એટલી નજર નથી અત્યારે, તો એ કાઉન્ટરમાં નહીં ખ્યાલ આવે. પણ આપણે જેમ સવારે ચર્ચા થઈ કે TCSમાં 3,300 રૂપીસનો સપોર્ટ લઈ શકે છે, તો લગભગ TCSએ 3300 રૂપિયાનો સપોર્ટ લીધો છે અને ત્યાંથી જ એને બાઉન્સ બેક એક આપ્યું છે અને અત્યારે 3325 રૂપિયા આવ્યા છે. તે જોતા મને એવું લાગે છે કે TCS કાઉન્ટરમાં જે આપણી સલાહ હતી સવારે એ થોડીક સાચી થતી હોય એવું લાગે છે. જી બિલકુલ. તો ઓવરલાઈનથી આપણે વાત થઈ TCS, પરંતુ કવન સર તમારી પાસે હું વાત લઈને આવવા માંગીશ મિડ કેપ આઈટી, જેમ યસ હમણાં હાલ વાત કરી કે એ પર આપણે સ્વાભાવિક છે કે અત્યારે હાલ એક સમય છે કે જેની ઉપર અત્યારે રિવ્યૂ લેવા માટે અત્યારે એક પરફેક્ટ ટાઈમ છે. તો સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો મિડ કેપ આઈટીને સર? યોમિક, મિડ કેપ આઈટી ડેફિનેટલી રિલેટિવલી સારું લાગી રહ્યું છે. ત્યાં આગળ આપણને ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળી શકે છે અને જે લાર્જ કેપ સ્ટોકમાં આપણે સ્પેસિફિકલી TCSમાં જોયું કે ત્યાં આગળ સિંગલ ડિજિટ ગ્રોથ જોવા મળી રહ્યો છે અને આઉટલુક પણ એટલું પ્રોમિસિંગ નથી લાગી રહ્યું જે રીતના ટેરિફ કન્સર્ન ત્યાં આગળ ચાલી રહ્યા છે. મિડ કેપ આઈટી રિલેટિવલી અર્નિંગમાં આપણને સારું કરતા જોવા મળી શકે છે, પરંતુ પ્રાઇસ વાઇઝ ઘણા બધામાં આપણને રેલી જોવા મળી ચૂકી છે છેલ્લા 2-3 મહિનામાં. આપણે જોઈએ કોફોર્જની વાત કરીએ કે એમ્ફેસિસની વાત કરીએ, પરસિસ્ટન્ટની વાત કરીએ, આ બધા સ્ટોકમાં ઓલરેડી આપણને એક રેલી ઓલરેડી જોવા મળી ચૂકી છે. તો કોઈ પણ કરેક્શન આવે છે આ રિઝલ્ટ સિઝનમાં તો ત્યાં આગળ ડીપમાં બાય કરવાની સલાહ રહેશે. ડેફિનેટલી રિલેટિવ ટુ લાર્જ કેપ આઈટી, મિડ કેપ આઈટી ઘણા સારા લાગી રહ્યા છે.
લાર્જ કેપ મિડ કેપ આઈટી સારા લાગી રહ્યા છે, જેના પર ફોકસ તમારે રાખવું જોઈએ. માર્કેટ શરૂઆતી સાઇન્સ ઓફ રિકવરી જરૂર બતાવી રહ્યા છે. શરૂઆતી ઓપન ઇન્ટરેસ્ટ 25,300 પર કોન્સન્ટ્રેશન છે. 25,300ના કોલ રાઇટર્સ થોડા અગ્રેસિવ છે. 29 લાખ ઓઆઈ અહીંયા આવ્યો છે. યાદ કરીએ કે હવે નેક્સ્ટ સાપ્તાહિક એક્સપાયરીની ઓઆઈ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ, એટલે કે આ ગુરુવાર માટે. સામે 22 લાખ પુટનું એડિશન છે. 29 લાખ કોલ, 22 લાખ પુટ. જો ટોટલ ઓઆઈ આપણે જોવા જઈએ નિફ્ટી માટે થઈને, તો ત્યાં આપણને જોવા મળશે કે બેઝિકલી થોડું એડિશન જે આ 25,300માં આવ્યું કોલનું, બેઝિકલી તેના કારણે થઈને કોન્સન્ટ્રેશન થોડું વધારે આવતું જોવા મળી રહ્યું છે. બટ સ્ટીલ તમે જોવા જાઓ તો અત્યારે હા, શરૂઆતી એક સપોર્ટ લેવાની કોશિશ મે બી માર્કેટ્સ કરી રહ્યા છે. તો નિફ્ટી 25,300 મેક ઓર બ્રેક બની ગયું ઓપનિંગ બાદ, તેવું સમજવા મળે છે. 25,300ના ટોટલ ઓઆઈ જોવા જઈએ તો પુટ વધારે છે. સો આ લાસ્ટ પ્રયત્ન ગણી શકાય માર્કેટનો. હવે જો સફળતા મળે છે કે નથી મળતી, તેના પર સમગ્ર માર્કેટનો દારોમદાર રહેશે. ઓપન ઇન્ટરેસ્ટના બેઝિસ પર દેવજ્ઞ સર, કોઈ જગ્યા ઓપ્શન સાઇડ પર કોઈ સ્ટ્રેટેજી તમને ધ્યાન પર આવતી હોય તો વી ડેફિનેટલી કેન હાઇલાઇટ ટુ ધ વ્યુઅર્સ સર. આપણે એમાં 25,000નો પુટ સેલ કરી શકીએ છીએ Yes. ઓપ્શન સાઇડ, અને 25,500નો કોલ સેલ કરી શકીએ છીએ ઇન્ટ્રાડેમાં. અને મને એક રેન્જ બાઉન્ડ માર્કેટ લાગે છે, તો આમાં ઇન્ટ્રાડેમાં તમને સારો ડીકે મળી શકે છે. અને આ એક સ્ટ્રેટેજી આજના શોર્ટ ટર્મ માટે કરવાની રહેશે, કારણ કે અત્યારે માર્કેટ મોમેન્ટમમાં નથી. તો કોલ કોઈ બી બાય કરીશું કે પુટ બાય કરીશું, એ આગળ જતા ડીકે જલ્દી કરી નાખે છે. અને સિન્સ વીકલી લાસ્ટ ડે છે, તો એમાં થીટા ડીકે થોડોક વધારે થઈ જશે. તો આઈડિયલી અત્યારે આ કોલ ને પુટ સેલ કરી દઈએ તો એમાં તમને સારો એવો નફો મળી શકે. જી બિલકુલ. તો અહીંયા આપણે એક ઓપ્શન સ્ટ્રેટેજી પણ મળી રહી છે કે જેમાં આપણે કોલ પુટ બંને ઉપર આપણે ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે. પરંતુ સ્ટોક સ્પેસિફિક બીજી નજર કરો તો આપણને આજે એક મોટો ઘસારો ઈરડામાં જોવા મળી રહ્યો છે. સ્ટોક તમે નજર કરો 4.25% આપણને નીચે જોવા મળી રહ્યો છે. નો ડાઉટ જે રીતે પરિણામ આવ્યા આપણને જે એમની જે નોન પરફોર્મિંગ એસેટ છે એમાં સૌથી વધારે ઘસારો જોવા મળે છે. ગ્રોસ એનપીએ જુઓ, નેટ એનપીએ જુઓ, તો ત્યાં બંનેમાં આપણને ઘસારો સાથે આવ્યો છે. આવક નો ડાઉટ વધી, પરંતુ સામે કંપની આવક 29% વધી, નફો કંપનીનો 35% ડાઉનસાઇડ બતાવે છે. અને જ કારણથી તમે જુઓ તો આપણને જે એક્સપેક્ટેશન હતું એ પ્રમાણે ઘણા ખરાબ પરિણામ આવે છે. કવન સર, કઈ રીતે રિવ્યૂ લઈશું ઈરડા ઉપર પરિણામ બાદ સર? યોમિક, ઈરેડાની વાત કરીએ તો જે રિઝલ્ટમાં આપણને ડિસઅપોઇન્ટમેન્ટ જોવા મળ્યું છે, જે એનપીએસ સ્પાઇક થાય છે, તો લાર્જલી જે જેન્સોલના જો ઇસ્યુ આપણને રિસન્ટલી જોવા મળ્યો છે, તો એનું થોડુંક આપણને અર્નિંગ્સમાં ફેક્ટર ઇન થતું જોવા મળી રહ્યું છે. અને અહીંયા આગળ રિસન્ટલી આપણે જોઈએ તો કંપની એક ફંડ રેઝ કરેલું છે, તો ડેફિનેટલી ફ્રેશ ફંડ કંપની પાસે છે. અને જે રીતનો સેક્ટરમાં આપણને ઓવરઓલ ગ્રોથ જોવા મળી રહ્યો છે ગ્રીન એનર્જીમાં, તો એને જોતા આ સ્ટોક રિલેટિવલી સારું કરી શકે છે. પરંતુ વેલ્યુએશન પણ ઓલમોસ્ટ પ્રાઇસ ટુ બુક 4 પર ટ્રેડ થઈ રહ્યો છે, તો ડેફિનેટલી રિલેટિવલી હાયર છે. પરંતુ જો આ ગ્રોથ કંપની સસ્ટેન કરી શકે છે આગળ આવનારા ક્વાર્ટરમાં, તો આ વેલ્યુએશન જસ્ટિફાઈ બની શકે છે. અને લેવલ્સની વાત કરીએ તો નીચેમાં 155નું એક મેજર સપોર્ટ છે. ત્યાં આગળ મલ્ટિપલ સપોર્ટ આપણને જોવા મળ્યા છે. જ્યારે પણ સ્ટોકમાં કરેક્શન આવે છે મેજર, ત્યારે 155ના સપોર્ટથી આપણને સારો એવો ઉછાળો જોવા મળે છે. તો ડેફિનેટલી એક્ઝિસ્ટિંગ પોઝિશન 155ના લેવલથી હોલ્ડ કરી શકાય છે. અને થોડું કરેક્શન અથવા કરંટ લેવલ આસપાસ પણ લોંગ ટર્મ માટે કન્સિડર કરી શકાય છે એડ કરવું. લોંગ ટર્મ આઉટલુક સાથે વ્યૂ બની રહ્યો છે, અહીંયા નજર રાખીશું. કવન સર, આપણે ફાર્મા સ્ટોક્સની શરૂઆતમાં વાત કરી, ગ્લેનમાર્ક વગેરેની વાત કરી. એક કાઉન્ટર ધ્યાન પર આવી રહ્યો છે, મેનકાઇન્ડ. આજે 2645ને ઉપર હાઈ બનાવ્યા છે. બેઝિકલી હાઇલાઇટ અહીં એ કરવાનું કે એક બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે, જેમણે 3000ના ટાર્ગેટ્સ આપ્યા છે. મેં બમ્પર સ્ટોકમાં આજે સવારે મેનકાઇન્ડની વાત કરી હતી, કેમ કે વીકલી બ્રેકઆઉટ થોડું આવી રહ્યું છે. અગેન મેનકાઇન્ડના ચાર્ટ્સ જે આપણે સવારે બતાવ્યા હતા, આ એક વખત દર્શક મિત્રોને બતાવ્યા હતા, એ સરને પણ બતાવી દઈએ. બેઝિકલી સર અહીંયા એક સપોર્ટ બની રહ્યો છે, તે 2450 આસપાસ જે વીકલી 10 ડેમાં છે ને, તે સપોર્ટ બની રહ્યો છે મેનકાઇન્ડ માટે થઈને. સો આ તમે જોઈ લો, આ જે ચાર્ટ્સ આજે સવારે અમે ડિસ્કસ કર્યા હતા, 3050 જેવા ટાર્ગેટ્સ અત્યારે એન્ટિસિપેટ કરી રહ્યા છીએ. તમે કઈ રીતે જુઓ છો આ વીકલી ચાર્ટનું સેટઅપ મેનકાઇન્ડ? યસ, મેનકાઇન્ડ ફાર્માની વાત કરીએ તો અહીંયા રિલેટિવલી એક એડવાન્ટેજ એ છે કે અહીંયા આગળ ટેરિફની કોઈ ઇમ્પેક્ટનું આપણને પ્રેશર અહીંયા આગળ નહીં જોવા મળી શકે, કેમ કે લાર્જલી
જે એમનું સેલ્સ છે એ ડોમેસ્ટિક સેલ્સ છે અને યુએસ રિલેટેડ ત્યાં આગળ આપણે એક્સપોઝર છે નહીં, અને એક કન્ઝ્યુમર કંપની કાઇન્ડ ઓફ આપણે કહી શકાય ફાર્મામાં પણ. તો ડેફિનેટલી અહીંયા આગળ આપણને છેલ્લા એકાદ અઠવાડિયામાં અહીંયા આગળ આપણે રિસન્ટલી જોયું કે ત્યાં ફાર્મામાં પણ ટ્રમ્પ ટેરિફ લગાડવાની વાત કરી રહ્યા છે. તો એના લીધે અહીંયા આગળ આપણને શિફ્ટ જોવા મળ્યો છે. પ્લસ કંપનીની હિસ્ટ્રી જોઈએ તો ઘણું સારું આપણને અર્નિંગ પરફોર્મન્સ પણ અહીંયા આગળ જોવા મળ્યું છે. અને લેવલ્સની વાત કરીએ તો તમે કીધું એ ડેફિનેટલી એ લેવલ્સ ઘણા એક્યુરેટ છે. અને ઉપરમાં જે કરન્ટલી ટ્રેડ થઈ રહ્યો છે 2630નું લેવલ, ત્યાં આગળ આપણને એક એપ્રિલ મંથમાં એક ત્યાં સ્વિંગ આવી જોવા મળે. તો જો એની ઉપર આપણને આજે ક્લોઝિંગ મળે છે તો ડેફિનેટલી અહીંયાથી નેક્સ્ટ ટાર્ગેટ 3000ના લેવલનો જ રહેશે. તો આજનું ક્લોઝિંગ 2630ની ઉપર આપણને આવવું જરૂરી છે. તો એ ક્લોઝિંગ મળે છે તો 3000ના લેવલ માટે સ્ટોક રેડી થઈ શકે છે એવું લાગી રહ્યું છે. તે મેન્ટેન ફાર્મમાં જ ફોકસ હોવું જોઈએ. બીજું આજે નજર કરીએ તો સારી એવી એક્શન આપણને આનંદ રાઠી વેલ્થમાં પણ જોવા મળી રહી છે. અહીંયા પણ પરિણામ હતા કંપનીની આવક 15% વધી હતી, કંપની નફો 28% ગ્રોથ બતાવે છે. ઇબિડા માર્જિન તમે જુઓ તો બંનેમાં આપણને ઇબિડા 30%, માર્જિન પણ તમે જુઓ તો 41.3%થી ઇમ્પ્રૂવ થઈને 46.6%. એટલે કે સારી એવો નંબર આપણને ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ બધામાં આપણને જોવા મળે. અને એ બાદ સ્ટોક પણ તમે જુઓ તો 5%નું આજે આપણને તેજીનું સેલિબ્રેશન જોવા મળી રહ્યું છે. 2222 ઉપર અત્યારે હાલ કામકાજ કરી રહ્યું છે. 2250ના હાઈ બન્યા છે અને ઓલ ટાઈમ હાઈથી માત્ર 3%ની દૂરી જોવા મળી છે. તો દેવજ્ઞ સર લાગી રહ્યું છે કે આજના પરિણામ બાદ જે તેજી જોવા મળી છે, અને અગાઉ પણ આપણે જોઈએ છેલ્લા 6 મહિનામાં આપણને 2100થી 2000ની રેન્જ હતી જ્યાં 2 વખત અવરોધ આવે છે, અને ફાઇનલી હવે 2200 રૂપિયાની ઉપર આપણને જોવા મળ્યું છે. તો કોઈ અપસાઇડ સર આજની તેજી બાદ તમને લાગી રહ્યું છે કે કોન્ફિડન્સ આપણને જોવા મળે સર? ને તેજી બાદ એકવાર 2300-2100 લેવલ જે છે એટલે લાસ્ટ ટાઈમનું હાઈનું લેવલ હતું, ત્યાં આગળ એક તમને રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે. તો નવી તેજી કરવી હોય તો 2320 રૂપિયાના ઉપરના લેવલ પછી તમે કરી શકો છો. કારણ કે આજે ગેપઅપ જે ખુલ્યું છે એના પછી થોડુંક ફિઝલ આઉટ થઈને નીચે બી આવ્યું છે. તો આજની હાઈ બી તમે જુઓ 2250થી લઈને ત્યાંથી 30 રૂપિયાનું પ્રોફિટ બુકિંગ આવતું એવું લાગે છે. તો એકવાર જ્યાં સુધી એ આજની હાઈ સસ્ટેન નથી કરતી ને એનાથી ઉપર ખુલે છે, અને 2320નું જે મેં લેવલ આપ્યું છે એના પછી આમાં લોંગ કરી શકાય છે. અધરવાઇઝ અહીંયા લોંગ કરશો તો રિસ્ક રિવોર્ડ રેશિયો પ્રોપર નથી બેસતો, અને તમારે જે લોંગ કરીને રૂપિયા મળવા જોઈએ તેવા મળતા નથી. એક સતત વધારા સાથેનું જે હતું તો એ અત્યારે વધી બી ગયું છે. તમે નીચેના લેવલથી 1650ના લેવલથી 2250નું લેવલ આવી ગયું છે. તો એ જોતા ઓલમોસ્ટ 35-40%નો વધારો ઓલરેડી થઈ ગયો છે. તો અહીંયાથી લોંગ કરવાની સલાહ નથી. અગર હોય તો હોલ્ડ કરી શકાય છે 2320ના લેવલ સુધી, પણ નવી સલાહ જ્યારે લેવલ્સ બનશે ત્યારે જ બનશે. અત્યારે હોલ્ડ કરવાનું અને નવું બાઇંગ કરવાની સલાહ નથી. નવું બાઇંગ કરવાની સલાહ ડેફિનેટલી નથી. આ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. હજુ એક આજનું હેડલાઇન કાઉન્ટર HUL છે. દેવજ્ઞ સર તમારા પાસે લઈને આવી. ઓલરેડી જે પ્રકારે મેનેજમેન્ટ ચેન્જ થઈ રહ્યું છે, MD CEO હવે નવા આવ્યા, સ્ટોક 4% ઉપર છે. પ્લસ HULની સાથે આપણે એ રીતે પણ જોવું જોઈએ કે FMCGની લેટલી થીમ બહુ સરસ એક્ટિવેટેડ છે, અને કન્ઝમ્પશનમાં આપણે જાણીએ છીએ ઇન્ટરેસ્ટ રેટ લો છે, આ તે બધી પરિસ્થિતિ સરકાર પણ કન્ઝમ્પશન પુશ કરી રહી છે. HULના થોડા લાંબા ગાળાના ચાર્ટ્સ મારે ડિસ્કસ કરવા છે. દેવજ્ઞ સર, HULમાં એક તમે ચાર્ટ જો, વીકલી ચાર્ટ જો, મંથલી ચાર્ટ જો ને, તો એક રાઉન્ડિંગ બોટમ પેટર્ન બની રહી છે કે જે ઉપરનું લેવલ 3050 સુધીનું હતું, 3030-35, ત્યાંથી એ ઓલમોસ્ટ નીચેના 2100 સુધીના લેવલ્સ પર નીચે આવે તો, અને ત્યાં ઓલમોસ્ટ ડબલ બોટમ વીકલીમાં બનાવેલી છે. અને આ વીકે જુઓ તો એને 50 EMA ની બી ક્રોસ કરી નાખ્યો છે વીકલી બેઝિસ પર. તો અહીંયાથી જોતા એક તેજીનો ટ્રેડ બને છે. 2600ના લેવલ પર એક રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યું છે વીકલી બેઝિસ ઉપર, અને એ ક્રોસ કરે છે તો એના પછી નેક્સ્ટ લેવલ તમને 2765નું મળી રહ્યું છે. આ જોતા તમારે અહીંયા રિસ્ક રિવોર્ડ સારો છે, અને જો અત્યારે લોંગ કરો છો તો વીકલી બેઝિસ ઉપર 2470નો સ્ટોપ લોસ રાખીને લોંગ કરી શકો છો, અને ઉપરના સાઈડ પર તમારે 2725નો ફર્સ્ટ ટાર્ગેટ રહેશે, અને એના પછી તમારે સેકન્ડ ટાર્ગેટ 2885 સુધીનો રહી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંથી આપણે પછી HUL કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરીશું. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ. કવન સર તમારી પાસે થોમસ કુક લઈને આવી સિયોન, મેં પણ આજે બમ્પર સ્ટોકમાં આજે આપણે લીધો હતો.
નીચે આપણે જોઈએ ગઈકાલનું ક્લોઝિંગ 169 આજુબાજુ હતું. આજે ફ્લેટ ઓપનિંગ પણ આપણને જોવા મળી. ઓપનિંગ બાદ 0.5% સુધી ઘટાડો પણ આવે, પરંતુ તમે જુઓ તો આજે પણ ખરીદી આવીને તમે 170.85 હાઈ બન્યા જોવા મળે છે. હવે એટલા માટે મેં બમ્પર સ્ટોકમાં લીધો હતો કે એક તો જો તમે જો ડેઇલી ચાર્ટમાં 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ આવ્યો 50 EMA બંનેથી સારો સપોર્ટ મળ્યો છે. બીજું વસ્તુ તમે ત્યાં નજર કરશો તો ઇનસાઇડ બારનું ત્યાં તમને બ્રેકઅપ જોવા મળ્યું છે. હેકિન એસી ચાર્ટ પેટર્નમાં જોશો તો ત્યાં પણ ડોજી ફોર્મેશન બન્યા બાદ આપણને એક તેજીનું સિગ્નલ બનતું જોવા મળ્યું છે. તો આ રીતના જે સેટઅપ સર બન્યા છે એ બાદ સર તમારો શું વ્યૂ બની રહ્યો છે? તમને લાગે છે કે અહીંયાથી કોઈ અપસાઇડ તમે અહીંયાથી જોઈ રહ્યો સર? યોમિક, થોમસ કુકની વાત કરીએ તો ડેફિનેટલી ચાર્ટ ઉપર અહીંયા આગળ એક ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે કરંટ લેવલે. અરાઉન્ડ 169-170 લેવલે ત્યાં આગળ આપણે જોઈએ તો 27th જૂનના એક સ્વિંગ આઈ લાગ્યો હતો અને ત્યાર પછી એક ડબલ બોટમ ફોર્મેશન અહીંયા આગળ બનાવી રહ્યું છે. નીચેમાં 155 લેવલે આપણને ડબલ બોટમ બનીને એનું કન્ફર્મેશન 170 લેવલે જોવા મળ્યું છે, જે કરંટ લેવલ ત્યાં ટ્રેડ થઈ રહ્યું છે. તો જો આજે 170 ઉપર અહીંયા આગળ ક્લોઝિંગ થાય છે તો અહીંયાથી 180-185 લેવલ માટે એક આપણને શોર્ટ ટર્મ હું અહીંયા આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. અને એકવાર જો 180 લેવલની ઉપર સસ્ટેન થઈ ગયો તો આપણને ફર્ધર એક મોમેન્ટમ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો કરંટ લેવલથી શોર્ટ ટર્મ વ્યૂ 180-185 બની રહ્યો છે. ઓકે, નેક્સ્ટ કાઉન્ટર લઈને આવીએ. ડિક્સન ટેકનોલોજીસ હાલ 0.5% ઘટાડો બતાવે છે. દેવજ્ઞ સર, તમારા માટે નિયર ટર્મ ચાર્ટ્સ બધા જ થોડા નેગેટિવ થવા લાગ્યા છે. ડેઇલી તમે જુઓ ને તો પ્રોફિટ બુકિંગ ઉપલા સ્તરોથી આવે છે, પણ ડેઇલી ચાર્ટ હજુ પણ પોઝિટિવ છે. હવે આ કન્ફ્યુઝનના સ્ટેટમાં અત્યારે કોઈ સ્ટ્રેટેજી તમને લાગે છે કે ધીરે ધીરે, કેમ કે હાર્લી ચાર્ટ નેગેટિવ છે, 15 મિનિટ 5 મિનિટ ચાર્ટ્સ બધું નેગેટિવ છે, પણ તમે ડેઇલી ચાર્ટ જુઓ તો હજુ પણ એ ઘણા સ્ટ્રોંગ છે. થોડું સમજીએ સર ડિક્સન ટેકનોલોજીસ. ડિક્સન ટેકનોલોજીસ એક હાઈ બીટા સ્ટોક છે, તો એમાં મુવમેન્ટ બી બહુ વધારે પડતી આવતી હોય છે, અપસાઇડ હોય કે ડાઉનસાઇડ હોય. અને તમે ડાઉનસાઇડ બી જુઓ તો હમણાં જે એને લો મારી હતી લગભગ 23 જૂનના રોજ, એના પછી આજનો લેવલ લઈ લો કે કાલનો હાઈ લઈ લો તો 20% વધારો મળ્યો છે જોવા. હવે ફ્યુચર્સ એન્ડ ઓપ્શનના શેરમાં 20% વધારો એટલે ખાસો વધારો કહેવાય છે, એ બી 15-20 દિવસના સેશનમાં. એ જોતા બી અત્યારે બી ડિક્સન જુઓ તો કાલની લો બી એને હજી બ્રેક નથી કરીને સતત એક વધારામાં અપ તમે જુઓ તો ટ્રેન્ડ બી અપસાઇડનો જ છે. છેલ્લા કેટલાય 20 દિવસથી ઉપરનો ટ્રેન્ડ જુઓ તો પોઝિટિવ જ છે. અને એને જે એક રેઝિસ્ટન્સ હતું ડેલી પર 15,570 રેઝિસ્ટન્સનું લેવલ હતું, તો એની ઉપર બી એને ક્લોઝિંગ આપેલું છે. તો જ્યાં સુધી એ 15,570 કે 15,550 રાઉન્ડિંગ લેવલને બ્રેક નથી કરતું ત્યાં સુધી એક પોઝિટિવ જ રહેશે. અને વીકલી બેઝિસ ઉપર બી તમે જુઓ તો સતત છેલ્લા 3 વીકમાં અપસાઇડ જોવા મળી રહી છે, કે જેમાં તમને પેટર્ન 3 વ્હાઇટ શોલ્ડર્સ જોવા મળી રહી છે. અને આ જોતા તમને એવું લાગે કે કદાચ આ ફરીવાર એકવાર 16,500 અને 17,000 લેવલ બી 1 કે 2 વીકની અંદર દેખાડી શકે છે. તો ડિક્સનમાં થોડુંક હાઈ બીટા છે. અને ત્રીજી એક વસ્તુ હજી બી જોવા મળી રહી છે કે વીકલીના ચાર્જ ઉપર એને 50 EMA ની ઉપર ક્લોઝિંગ આપી દીધેલું છે. તો એવરી ટાઈમ એ 50 EMA ના ઉપર સપોર્ટ લે છે અને એના તરફથી રિવર્સ થઈને ઉપર જતો રહે છે. તો જ્યાં સુધી વીકલીમાં 50 EMA બી બ્રેક નથી કરતો, જે 13,996 નું લેવલ છે, તો ત્યાં સુધી આ મોમેન્ટમમાં રહેશે અને આની પોઝિટિવિટી રહેશે. જી બિલકુલ. તો ઓવરઓલની આપણે વાત કરીએ ડિક્સન ટેકનોલોજી, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. થોડુંક બેંક નિફ્ટી તરફ આપણે નજર કરીએ તો આજના દિવસે સપોર્ટ આપવાના પૂરેપૂરા પ્રયત્નો આપણને જોવા મળી રહ્યા છે. તમે જુઓ તો અત્યારે 57,000 ઉપર આપણને સસ્ટેનેબિલિટી જોવા મળી રહી છે. હવે એમાં જો કમ્પોનેન્ટ્સ વાત કરીએ તો એક્સિસ બેંક તમે નજર કરો કે જ્યાં આપણને આજે 0.5% વધારે મજબૂતી જોવા મળી રહી છે. કવન સર, એક્સિસ બેંક ઉપર નજર કરો, સ્ટોક આપણને 1150 આજુબાજુ આપણને વારંવાર સપોર્ટ લેવાના પ્રયત્નો કર્યા છે. આપણે અગાઉ પણ જોઈએ સર સ્ટોકમાં તો આપણને અહીંથી 3 વખત 1150 થી જ આપણને સપોર્ટ જોવા મળ્યો છે. અને આજે પણ તમે જુઓ તો 1150નું લેવલ છે કે જ્યાં સપોર્ટ લઈ રહ્યો છે. હવે જો બીજું થોડું ફંડામેન્ટલી વાત કરીએ તો આજે ઇવન એક બ્રોકરેજ હાઉસનો રિપોર્ટ પણ હતો ગોલ્ડમેન સેસનો, તેઓ અહીંથી બાય રેટિંગ મેન્ટેન રાખે છે. 1,555ના ટાર્ગેટ તેઓ અહીંથી કહી રહ્યા છે. એમનું કહેવું છે કે અહીંયાથી જે એસેટ ક્વોલિટીને લઈને જે પણ ચિંતા હતી એ ઓવરડન થઈ ગઈ છે. બીજું એમનું કહેવું અહીંયાથી છે કે એમને બીજા ત્રિમાસિકથી કંપનીના જે પ્રોફિટેબિલિટી છે એમાં સારો એવો સુધારો જોવા મળશે. અને એમનું કહેવું એ પણ છે કે બેટર રિટર્ન રેશિયો અને લોન ગ્રોથ પણ અહીંથી આવનારા સમયમાં જોવા મળશે. અને એ કારણથી તમે જુઓ તો સ્ટોક આજે સારી એવી તેજી બતાવી રહ્યું છે. તો સર કઈ રીતે તમે જોઈ રહ્યા છો એક્સિસ બેંક સર?
યમિક, એક્સિસ બેંકની વાત કરીએ તો ડેફિનેટલી લેવલ્સની પહેલાં વાત કરીએ તો તમે જે કીધા લેવલ્સ 1150ના ત્યાં આગળ આપણને મલ્ટિપલ સપોર્ટ જોવા મળ્યા છે છેલ્લા 3 મહિનામાં. ત્યાં આગળ મલ્ટિપલ સપોર્ટ લઈને ત્યાંથી આપણને એક બાઉન્સ જોવા મળ્યો છે જે અરાઉન્ડ 1230ના લેવલ સુધી આપણને ઉછાળો ત્યાં સુધી જોવા મળ્યા છે. તો ડેફિનેટલી કરંટ લેવલે રિસ્ક રિવોર્ડ લોંગ સાઇડ માટેના ઘણા ફેવરેબલ બની રહ્યા છે અહીંયા આગળ. અને કંપનીની વાત કરીએ તો ડેફિનેટલી વેલ્યુએશન વાઇઝ ઘણો રિઝનેબલ છે અને છેલ્લા ઘણા ટાઈમથી કોઈ આપણને સાઇઝેબલ પરફોર્મન્સ અહીંયા આગળ જોવા નથી મળ્યું. અને અહીંયા આગળ બેન્કિંગ સ્ટોકમાં નેક્સ્ટ 2 ક્વાર્ટરમાં એક ઇસ્યુ એ રહેશે કે જે આપણને આરબીઆઈના રેટ કટ જોવા મળ્યા છે. એના લીધે નીમ્સમાં એક પ્રેશર રહી શકે છે, પરંતુ જો એ સામે લોન ગ્રોથ સાથે કોમ્પેન્સેટ થઈ જતું હોય તો ડેફિનેટલી અર્નિંગ અહીંયા આગળ રિઝનેબલ બની શકે છે. પરંતુ 2 ક્વાર્ટર પછી અહીંયા આગળ આપણને સારું એવું આઉટ પરફોર્મન્સ ઓવરઓલ બેન્કિંગ સ્ટોક્સમાં જોવા મળી શકે છે અને એક્સિસ બેંક ડેફિનેટલી એક રિઝનેબલ વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યો છે. તો ડેફિનેટલી રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ બની રહ્યા છે. રિસ્ક રિવોર્ડ આર ફેવરેબલ. નજર રાખવાની રહેશે એક્સિસ બેંક પર. થોડા નબળાઈવાળા સ્ટોક્સ ડિસ્કસ કરી લઈએ, જેમાં સૌથી પહેલાં જોવા મળે છે ઇન્ડિયન રિન્યુએબલ એટલે કે ઇરેડા. 163-159 રેન્જ ડિસ્કસ આપણે કર્યું છે ઓલરેડી. ત્યારબાદ તમે નજર કરો અંબર એન્ટરપ્રાઇઝ, આપણે જે ઓલરેડી હમણાં વાત કરી ડિક્સન ટેકનોલોજીસ તે જ થીમમાં આજે ત્યાં પણ પ્રોફિટ બુકિંગ છે થોડું અત્યારે ફિલહાલ. એક ઘટાડાવાળો સ્ટોક ડિસ્કસ કરી લઈએ, મેટ્રોપોલિસ હેલ્થકેર. દેવાજ્ઞા સર તમારા પાસે લાવીએ. મેટ્રોપોલિસ બહુ વોલેટાઇલ છે, 2000ના ઉપરથી રિજેક્શન આવ્યું. હું છેલ્લા 3 દિવસથી ડિસ્કસ કરી રહ્યો છું. પરમ દિવસે ક્લોઝિંગ, ગઈકાલે ઓપનિંગમાં ડિસ્કસ કર્યો હતો, સારી મજબૂતી હતી. આજે ફરી એકવાર રિજેક્શન. સો આ 2000ના લેવલને થોડું સમજાવો. કદાચ 2000ને ઉપરનું થોડું લેવલ છે કે જ્યાંથી રિજેક્શન આવ્યું છે. દેવાજ્ઞા સર, રિજેક્શન 2111ના લેવલ પરથી આવેલું છે અને ત્યાં આગળ આપણે જોઈએ તો હોરિઝોન્ટલ એક રેઝિસ્ટન્સની લાઈન હતી, જ્યારે એને લગભગ 9 ડિસેમ્બર 24ના રોજ ત્યાંથી એને અપસાઇડ લીધેલી. તો ત્યાં આગળ અત્યારે એક આપણને રિજેક્શન જોવા મળી રહ્યું છે અને અત્યારે જે થયું છે, નીચે આવી રહ્યું છે, એ કે હેલ્ધી રિટ્રેસમેન્ટની દોર પર હું જોઈ રહ્યો છું. અને તમે પરમ દિવસની જે કેન્ડલ બની હતી 10%ની, એનું વોલ્યુમ જુઓ અને આવનારા 2 દિવસનું કે આજનું અને ગઈકાલનું વોલ્યુમ જુઓ તે બહુ નેગ્લિજેબલ છે. તો મને એવું લાગી રહ્યું છે કે આ રિટેસ્ટ કરી રહ્યું છે નીચેનું એક લેવલ. એમાં લગભગ તમને 1900 થી 1950ની વચ્ચેનો એક લેવલ એ રિટેસ્ટ કરે એવું મને લાગે છે અને અહીંયાથી તમને એક ફરીવાર અપસાઇડ જોવા મળી શકે છે. જ્યારે બી સતત એક ટ્રેન્ડમાં શેર ચાલે છે તો થોડુંક એ રિટેસ્ટ કરવા માટે નીચે બી આવતો હોય છે. અને આ અત્યારે જે રીતે મેટ્રોપોલિસ હેલ્થકેર વિધાઉટ વોલ્યુમ નીચે આવી રહ્યું છે, તો મને એવું લાગે છે કે અહીંયાથી એક રિટેસ્ટ કરીને ફરીવાર એ અપસાઇડ બતાવશે. એટલે અહીંથી આપણે વાત થઈ મેટ્રોપોલિસ હેલ્થકેર કે જ્યાં રિટેસ્ટ થવાના ચાન્સીસ આપણને વધારે જોવા મળી રહે છે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણને સારી એક્શન જોઈએ તો નિફ્ટી 500માં ટોટલ 7 સ્ટોક છે જે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. ગ્લેનમાર્ક ફાર્મા જે ઓલરેડી વાત કરી. બીજું તમે નજર કરો તો એકમે સોલાર, અહીંયા પણ ઓલમોસ્ટ 0.5% મજબૂતી જોવા મળી રહી છે. જેપી પાવર, રેમકો સિમેન્ટ, જેકે સિમેન્ટ, કેમ્સ, નાઇમ ઇન્ડિયા બધા સ્ટોક છે જ્યાં મજબૂતી જોવા મળી રહી છે. દેવજ્ઞ સર, તમારી પાસે હું એકમે સોલાર લઈને આવવા માંગીશ. સ્ટોક તમે જુઓ 5%ની આજે આપણને અપસાઇડ જોવા મળી છે. 303.94 રૂપિયાના આજે નવા રેકોર્ડ હાઈ બન્યા છે. અગાઉ આપણે જોઈએ તો ડિસેમ્બર 2024માં આપણને 292 રૂપિયાના હાઈ બન્યા હતા અને એ બાદ તમે જુઓ તો આ ફરી આપણને એ લેવલ પણ ક્રોસ થતા જોવા મળે છે. છેલ્લે આપણે જોઈએ તો 5-6 દિવસ પહેલાં સ્ટોક આપણને 250 રૂપિયા આજુબાજુ જોવા મળ્યો હતો અને અત્યારે હવે 250થી આપણને 300 રૂપિયાની અપસાઇડ જોવા મળી રહી છે. તો સર આવા ટાઈમે હવે કન્સર્ન 2 રીતના થાય. એક તો આપણે જોઈએ તો પહેલાં એ ક્વેશ્ચન થાય કે હવે જે લાસ્ટ ટાઈમ જે 292ના હાઈ હતા એ ક્રોસ કરી નવા રેકોર્ડ હાઈ બનાવ્યા છે, તો શું નવી અપસાઇડનો અહીંથી વ્યૂ બનાવવું જોઈએ કે પછી 5-6 દિવસમાં આપણે જે વન વે તેજી બતાવી છે કે એ બાદ થોડુંક અહીંયાથી આપણે વેટ એન્ડ વોચ કરવું જોઈએ સર? એમાં તમારે એક ટાર્ગેટ એ રાખવો જોઈએ કે જે લાસ્ટ ટાઈમની હાઈ હતી 292 રૂપિયાના 40 પૈસાની, એનો તમારે સ્ટ્રેટેજિક સપોર્ટ રાખવો જોઈએ કે પછી ફરીવાર એ લેવલ રિટેસ્ટ કરવા આવે છે તો ત્યાંથી એક બાય બને છે. અને તમે વીકલી બેઝિસ ઉપર અને ડેલી બેઝિસ ઉપરની જે કેન્ડલ ફોર્મેશન થયું છે બહુ સ્ટ્રોંગ છે અને દેટ ઇઝ વિથ વોલ્યુમ ઓલ્સો. તો એ જોતા એવું લાગે છે કે 292 રૂપિયાના 40 પૈસાનો એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ બની જશે. અને બીજું ટેકનિકલ ચાર્ટ ઉપર બી એને ગ્રાઉન્ડિંગ બોટમની પેટર્ન ખતમ કરેલી છે.
તો 292 રૂપિયા કદાચ એ રિટેસ્ટ કરી શકે છે અને ત્યાંથી સપોર્ટ લઈને ફરીવાર ઉપર જઈ શકે છે. તો 292 નો એક ક્રિટિકલ લેવલ છે. અગર લોંગ હોય તો એને સ્ટોપ લોસ રખાય અને લોંગ થવું હોય તો એકવાર એ લેવલ આવે ત્યારે ફરીવાર બાય કરીને એમાં લોંગ થઈ શકાય. કારણ કે વીકલી બેઝિસ ઉપર તમે જોશો ને તો અહીંયા ખૂબ જ સારો એવો વોલ્યુમ વીકલીમાં બી દેખાઈ રહ્યું છે અને આમાં બી હજી RSI માં બી સારી એવી જગ્યા છે ઉપર જવા માટેની. તો આ લેવલ ક્રિટિકલ સમજીને એનાથી લોંગ કરી શકાય અને જો લોંગ હોય તો એને સ્ટોપ લોસ નો લેવલ રાખીને વીકલી ક્લોઝિંગ બેસિસ ઉપર તમે આમાં હોલ્ડ કરી શકો છો. બેઝિસ પર હોલ્ડ કરવાની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે. નજર રાખીએ. સૌથી પહેલાં તો મારે અત્યારે ડિસ્કસ કરવો છે તે છે રિલાયન્સ, બિકોઝ સરસ મોમેન્ટમ બતાવ્યા બાદ સાઇન્સ ઓફ થકાવટ, શ્વાસ ફૂલ્યો છે થોડો. હવે આપણા સૌ કોઈ માટે સવાલ એ બને કે જ્યારે 1500 મહત્ત્વના લેવલ્સને ક્રોસ કર્યા બાદ થોડો થાક્યો છે તો બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ કે પછી હવે થોડો સમય માટે અવોઇડનો વ્યૂ બને છે? કવન સર, તમારા પાસે લાવીએ રિલાયન્સને. થોડું પ્રોફિટ બુકિંગ આવવાની શરૂઆત થઈ છે, રનઅપ બહુ સારો લીધો છે તળિયેથી, એટલે હવે શું કરવું તે આપણે ડિસ્કસ કરવું જોઈએ સર. યસ, રિલાયન્સની વાત કરીએ તો અહીંયા આગળ આપણને છેલ્લા 2-3 મહિનામાં વન વે આપણને એક રેલી જોવા મળી હતી અને ત્યારબાદ એક અહીંયા આગળ કરેક્શન કરન્ટલી છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનથી જોવા મળી રહ્યું છે અને અહીંયાથી લાગી રહ્યું છે કે કરેક્શન હજી થોડુંક કદાચ આગળ 1470ના લેવલ સુધી એક્સટેન્ડ થઈ શકે છે. એ લેવલે મારા ખ્યાલથી એક ફ્રેશ લોંગ એડ કરવા માટે એક સારું લેવલ બની જશે જ્યાં આગળ રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ બની જશે. અને ઓવરઓલ વાત કરીએ તો અહીંયા આગળ જે ટ્રિગર હતો જીઓનું જે ડીલિસ્ટિંગ કરાવવાનું વાત ચાલી હતી જીઓ ટેલિકોમની, તો એ થોડુંક કંપનીએ પોસ્ટપોન કરી દીધું છે રિસન્ટલી અનાઉન્સમેન્ટમાં. તો એના લીધે આપણને એક શોર્ટ ટર્મ પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. પરંતુ જે જીઓ ટેલિકોમના અર્નિંગ ગ્રોથ છે એ આપણને ઘણા આવનારા ક્વાર્ટરમાં સારા રહેવાનું ચાન્સ લાગી રહ્યો છે અને ઓવરઓલ જે રિલાયન્સના વર્ટિકલ છે એમાં કરન્ટલી જીઓ ટેલિકોમ જ છે જે એગ્રેસિવલી લીડ કરી રહ્યું છે અર્નિંગ. અને રિટેલની વાત કરીએ તો ત્યાં આગળ થોડુંક મ્યુટેડ રહ્યું છે છેલ્લા 2 ક્વાર્ટરમાં, પરંતુ એ રીતના આપણને કન્ઝ્યુમર ડિમાન્ડ બૂસ્ટ થવાના આવનારા ક્વાર્ટરમાં આપણને ચાન્સીસ લાગી રહ્યા છે. તો એ પણ મારા ખ્યાલથી 1-2 ક્વાર્ટરમાં ત્યાં પણ આપણને કન્ટ્રીબ્યુશન સારું એવું થતું જોવા મળી શકે છે. તો ડેફિનેટલી કરેક્શન પર બાયોનડીપની સલાહ રહેશે રિલાયન્સ. જી બિલકુલ, તો બાયોડીપની સલાહ બની રહી છે જ્યાં ફોકસ કરીશું રિલાયન્સ. દ્વિવેકને સર તમારી પાસે લઈને આવવા માંગીશ બજાજ ઓટો. અહીંયા આપણે જોઈએ તો સતત સ્ટોક આપણને પ્રેશરમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા આપણે 15-16 દિવસથી આપણે જોઈએ તો આપણે એટલે કે 3 અઠવાડિયાથી તો આપણને ડેઇલી ચાર્ટમાં ઓલમોસ્ટ એમ પેટર્ન એટલે કહી શકાય કે ટોપ બોટમ ટોપ અહીં જે ડબલ ટોપ બન્યા હતા 8500 લેવલ છે કે જે વારંવાર અવરોધ નડ્યો અને નીચે જે સપોર્ટ હતો 8250-260ની એક રેન્જ છે કે જે આજીવન આપણને બ્રેક થતું પણ જોવા મળ્યું. નો ડાઉટ ઉપલા સ્તરથી નીચેલા સ્તરથી ઉપર આવ્યું છે, પરંતુ જે રીતનો ચાર્ટ બની રહ્યો છે 10 EMA 50 EMA નીચે સ્ટોક આવી ગયો છે. અને જો રીતે એક બાજુ આપણે જોઈએ ડેઇલી ચાર્ટમાં તો એક ઇનસાઇડ બારનું પણ આપણને બ્રેકડાઉન થતું જોવા મળ્યું છે. અને એક વખત આપણે જે ડેઇલી ચાર્ટમાં નજર કરીએ 7700 આજુબાજુ એક ગેપ પણ આપણને જોવા મળી રહ્યો છે. તો સર લાગે છે કે આ ઘસારો હજુ પણ વધારે સસ્ટેન થતું જોવા મળે અને અહીંયાથી નીચે 7700 સુધીનો પણ જે ગેપ છે એ પૂરો થતો જોવા મળે સર? 7700 નો ગેપ તો હજી મને એવું લાગે છે કે કદાચ નહીં આવે, કારણ કે આજનો ડેલી ચાર્ટ જુઓ તો ઓલમોસ્ટ એને હેમર બનાવી છે અને નીચેનું લેવલ જે 8200 રૂપિયાનું હતું ત્યાંથી રિકવર થઈને અત્યારે 8267 રૂપિયા આવ્યું છે. તો ઓલમોસ્ટ 2 લોથી અને 67 રૂપીસ રિકવર કર્યા છે. અને તમે જુઓ તો ઓલમોસ્ટ આ જ લેવલથી અને 20 જૂનના રોજ બી રિકવરી આપેલી છે. તો આ બંને લેવલ જ્યાં સુધી એકવાર બ્રેકડાઉન નથી થતા ડેલી બેઝિસ ઉપર ત્યાં સુધી 7700 લેવલનો ટાર્ગેટ રાખવો એ થોડું અત્યારે જલ્દબાજી જેવું થઈ જશે. અને બીજી એક વસ્તુ કે જે એને 14 મેના રોજ એનો હાઈ મારી હતી એનો બી એ સપોર્ટ લઈને ઉપરની તરફ જઈ રહ્યું છે. અને ઉપરમાં તમે જુઓ તો એક 50 EMA નું રેઝિસ્ટન્સ છે, 100 EMA નું રેઝિસ્ટન્સ છે 8400 રૂપિયા આસપાસ. તો આ બંનેની વચ્ચે થોડુંક રેન્જ બાઉન્ડ રહે એવું લાગે છે. અને અત્યારે બી RSI બી જુઓ તો તમે ઓલમોસ્ટ 40ની RSI આવી ગયેલી છે. તો આ જોતા એવું લાગે છે કે હમણાં ડાઉન સાઇડ થોડીક લિમિટેડ રહેશે પણ અપસાઇડ બી લિમિટેડ રહેશે અને એક ડાઉન ટ્રેન્ડ જોવા મળે છે. તો જ્યાં સુધી આજની લો નથી તૂટતી ક્લોઝિંગ બેસિસ ઉપર ત્યાં સુધી તમારે આમાં શોર્ટ ના કરતા અને એકવાર આજે ક્લોઝિંગ બેસિસની રાહ જુઓ અને એના પછી કોઈ બી ડિસિઝન પર ક્લોઝિંગ બેસિસ પર થોડી હજુ પણ રાહ જોવી જોઈએ. નજર રાખીએ. નેક્સ્ટ એક બેંક કાઉન્ટર ડિસ્કસ કરવો છે અને તે છે ઇન્ડસઇન્ડ બેંક.
સૌથી અંડર રેટેડ આમ જોવા જાઓ તો બેંક્સમાં ગણવામાં આવે. દેવજ્ઞ સર, તમારા પાસે લાવીએ. સ્ટોક ડેઇલી કોઈક અપટિક માફ કરશો, ડેઇલી કોઈ અપટિક બતાવવાની કોશિશ કરી રહ્યું છે. એટલે પહેલાં તો ચાર્ટ્સ તમે જુઓ. ઓબ્વિયસલી ફંડામેન્ટલ્સ લગભગ હવે પૂરા થઈ ચૂક્યા છે. બધી જ જગ્યાએથી જેને કહેવાય ને કે નો ડ્યુ સર્ટિફિકેટ લગભગ બધેથી મળી ચૂક્યું છે. સો હવે સમજીએ 850થી 900 તરફ પ્રયાણ કરી રહ્યો છે ઇન્ડસઇન્ડ બેંક. દેવજ્ઞ સર. ઇન્ડસઇન્ડ બેંક અત્યારે સ્લો એન્ડ સ્ટેડીની મુવમેન્ટમાં છે. આજે અત્યારે એને 100 EMA નું રેઝિસ્ટન્સ લીધું છે, જે 857 રૂપિયા પર જ છે ને એનાથી થોડુંક નીચે આવી રહ્યું એવું લાગે છે. તો એક બાજુ અહીંયા 100 EMA નો સપોર્ટ કે 858 ની ઉપર જો આજે બંધ આવી જાય છે તો ઉપરની સાઈડ તમને 950 સુધીની ઓપન જોવા મળે છે. કારણ કે જ્યાંથી એને ગેપ ડાઉન કર્યું હતું 931 રૂપિયા સુધી, તો ત્યાં સુધીની તો એક સફર જોવા મળશે જ તમને, અને 950 ઉપર એક સારું એવું રેઝિસ્ટન્સ જોવા મળશે. તો મને એવું લાગે છે. અને વોલ્યુમ સુધી તમે જુઓ ને તો ધીરે ધીરે બિલ્ડઅપ થઈ રહ્યા છે અને કોઈ એક્યુમ્યુલેટ કરી રહ્યું છે. તો એક્યુમ્યુલેશન ઝોનમાં અત્યારે ઇન્ડસઇન્ડ લાગી રહ્યું છે અને સતત એક સ્લો એન્ડ સ્ટેડી રેસમાં ધીરે ધીરે ઉપર જઈ રહ્યું છે એ દેખાઈ રહ્યું છે ચાર્ટ ઉપર. તો અહીંયા ઇન્ડસઇન્ડ તમારે એક્યુમ્યુલેટ કરવા હોય તો 930 સુધીના ટાર્ગેટ સાથે તમે એક્યુમ્યુલેટ કરી શકો છો. અને એમાં સ્ટોપ લોસ બી રાખવો હોય તો 835 રૂપિયાના સ્ટોપ લોસ સાથે તમે આમાં એક્યુમ્યુલેટ કરી શકો. જી બિલકુલ. ઇન્ડસઇન્ડ બેંક કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરવું છે. વાત કરી છે પ્રાઇવેટ બેંકની, તો સાથે સાથે એક PSU બેંકની પણ વાત કરી લઈએ. કવન સર, તમારી પાસે SBI લઈને આવવા માંગીશ. અહીંયા પણ આપણે જોયું તો છેલ્લા 2-3 મહિના આપણે બેક જઈએ, એપ્રિલ મહિનો, મે મહિનો, જૂન મહિનો, છેલ્લા 3 મહિનાથી આપણને રેન્જ અહીંયાથી ઉપરની તરફ 815 અને નીચેની તરફ આપણને 800 આજુબાજુ જ્યાં સપોર્ટ મળી છે અને ઉપર એક અવરોધ મળી રહ્યો છે. અને આજે પણ તમે જો છેલ્લા ઇવન આપણે જુલાઈ મહિનાની શરૂઆત પણ તમે જોશો તો આપણને આ રેન્જમાં જ આપણને જોવા મળી છે. એટલે થોડુંક અહીંયા પણ કન્સોલિડેશન પીરિયડ હાલ જોવા મળ્યું છે. તો સર, કયા લેવલ તમે અહીંથી ફોકસ કરી રહ્યા છો કે જેની ઉપર તમે અહીંથી વધારે તેજીનો વ્યૂ રાખી રહ્યો છે અને એ લેવલ ક્રોસ કરે તો કયા ટાર્ગેટ એક્સપેક્ટ કરી રહ્યા છો અને કયો લેવલ છે કે જેની નીચે અહીંથી આપણને વધારે કમજોરી જોવા મળે? સર યોમિક, SBI ની વાત કરીએ તો ડેફિનેટલી અહીંયા આગળ છેલ્લા 1-1.5 વર્ષથી સ્ટોક એક કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. અને ઓવરઓલ વાત કરીએ ઉપરમાં જે તમે લેવલ કર્યું કે કયા લેવલની ઉપર અહીંયા આગળ આપણને મોમેન્ટમ જોવા મળી શકે છે, તો એ લેવલ કરન્ટલી 825 નું લેવલ લાગી રહ્યું છે કે એની ઉપર જો આપણને ક્લોઝિંગ મળ્યું તો જે એનો પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ છે 915 આસપાસ, ત્યાં સુધીની આપણને એક વન વે મોમેન્ટમ જોવા મળી શકે છે. તો ડેફિનેટલી કરંટ લેવલથી ફ્રેશ લોંગ પોઝિશન 825 ની ઉપર એડ કરવી જોઈએ. નીચેમાં સપોર્ટની વાત કરીએ તો 780 નો લેવલ છે, ત્યાં આગળ મેજર મલ્ટિપલ સપોર્ટ છે. બે લેવલ બ્રેક થઈ ગયા તો ફર્ધર કરેક્શન એક્સટેન્ડ થઈ શકે છે અરાઉન્ડ 750 થી 720 ના લેવલે, પરંતુ એ લેવલ પણ પછી લોંગ ટર્મ માટે એક્યુમ્યુલેટ કરવા માટે સારા લેવલ થઈ જશે. તો ઉપર અને નીચેના આ લેવલ છે, ઉપરમાં 825, નીચેમાં ફર્સ્ટ લેવલ જે 780, એ ધ્યાન રાખવાની સલાહ રહેશે. ઓકે, સો 780નું લેવલ છે કે જે ઉપર હવે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ બીજા કાઉન્ટર્સ. બેઝિકલી સિમેન્ટ કંપનીઓ વારંવાર હાઇલાઇટ થાય છે. રેમકો સિમેન્ટ આજે ફોકસમાં છે. એવું નથી દેવજ્ઞ સર કે કોઈ એક જ કંપની ચાલતી હોય. આ સેક્ટરમાં રોટેશન બહુ સરસ થાય છે, એટલે કે બધી જ કંપનીઓને થોડો સમય મળી રહે છે આગળ વધવા માટેનો. ઇન જનરલ સિમેન્ટ સેક્ટરમાં કદાચ વોલ્યુમ ડિમાન્ડ આપણને જોવા મળી રહી છે. આજે રેમકો ઉપર છે. રેમકો સિમેન્ટ તમે જુઓ 3.5%, 1148ના સોફાર હાઈ બનાવ્યા છે. દેવજ્ઞ સર. સિમેન્ટ સેક્ટરમાં તમે જુઓ તો મારી જોડે એક સિમેન્ટ સેક્ટરનો ચાર્ટ છે જેમાં મેં બધી કંપની એડ કરી છે. તો એક સતત અપટ્રેન્ડમાં તમને સિમેન્ટ સેક્ટર દેખાય છે. ઓલમોસ્ટ માર્ચ 2025ના લેવલ્સથી તમે જુઓ તો ઓવરઓલ એમાં ACC આવી ગયું, અંબુજા આવી ગયું, ગ્રાસિમ, અલ્ટ્રાટેક, રામકો, JK લક્ષ્મી, JK સિમેન્ટ, શ્રી સિમેન્ટ, દાલમિયા ભારત, તો આ બધામાં તમને સતત વધારો જોવા મળી રહ્યો છે. પણ ઓવરઓલ સેક્ટર સિમેન્ટનું જુઓ તો છેલ્લા 1.5 મહિનાથી એ કન્સોલિડેશન ઝોનમાં છે કે એક સિમેન્ટ કંપની ચાલે છે ને એક નથી ચાલતી. બટ એક તમે જેમ કીધું એમ રોટેશન ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસથી ACCમાં બી તમે જુઓ તો ઓલમોસ્ટ 1800ના લેવલથી આજે 2033નું લેવલ આવી ગયું છે. એ રીતે અંબુજામાં બી 500ના લેવલથી તમે જુઓ તો ઓલમોસ્ટ 600 રૂપિયા સુધીના લેવલ્સ ટચ કરીને આવ્યા, અત્યારે 590 છે. તો સિમેન્ટ સેક્ટરમાં નવી એક ડિમાન્ડ ઊભી થતી હોય એવું ચાર્ટ જોઈને લાગી રહ્યું છે.
અને એમાં બી અત્યારે તમે રામકો સિમેન્ટ જુઓ તો ઓલમોસ્ટ એને 2-3 વર્ષ પછી આ લેવલ ક્રોસ કરેલું છે અને કન્સોલિડેશન થઈને સરસ એક બ્રેકઆઉટ આપ્યું એવું દેખાઈ રહ્યું છે. તો અહીંયા રામકો સિમેન્ટ બાય કરવાની સલાહ રહેશે અને આવનારા સમયમાં આનો ટાર્ગેટ 1200-1250 રૂપિયા સુધીનો બની શકે છે. અને આમાં તમારે સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરવા હોય તો 1110 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકો છો રામકો સિમેન્ટ. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ સિમેન્ટ સેક્ટર જ્યાં ફોકસ કરીશું અને રેમકો સિમેન્ટ પણ આપણે અહીંથી આજના દિવસે ફોકસ પર રાખીશું. પરંતુ આ સાથે સમય તો રજા લેવાનું. કમન સર, આપની પાસે આવીશ આપના તરફથી ડિસ્ક્લેમર. યોમિક, તો આજે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ ડિસિઝન લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. દેવજ્ઞ સર, આપના પાસેથી ડિસ્ક્લેમર્સ. આપણે જે સ્ટોક્સ આજે ડિસ્કસ કર્યા એના ટેકનિકલ એનાલિસિસ કરીને મેં લેવલ્સ આપેલા છે. એમાં કોઈક સ્ટોક્સમાં મારા ક્લાયન્ટ અથવા મારી પર્સનલ પોઝિશન બી હોઈ શકે છે. તો બધાએ પોતપોતાની રીતે ડિસિઝન લેવું જોઈએ અને આટલું આની પર રિલાય ના કરવું જોઈએ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ ટુ મી ઇન ધ શો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર દેવજ્ઞ સર, અને કવન સર આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે થઈને. સો માર્કેટ સો ફાર ઇન લાઇન છે. સવારે વાત કરી હતી 25,222 પ્રોટેક્ટેડ છે સો ફાર, નો પ્રોબ્લેમ. બેંક નિફ્ટી માટે વાત કરી હતી 56,650 પ્રોટેક્ટેડ છે સો ફાર, નો પ્રોબ્લેમ. પણ ઉપરના સરોના જે રિજેક્શન ઝોન છે તમે જુઓ, નિફ્ટીના ડેઝ હાઈ 322ના, બેંક નિફ્ટીના ડેઝ હાઈ 57,091ના, એટલે એક્ઝેક્ટ જે કન્જંક્શન ઝોન હતો બેંક નિફ્ટીનો ત્યાંથી જ રિજેક્શન આવ્યું છે. સો આ છે પહેલા પોણા કલાકનું અપડેટ. જોઈએ હવે આગળ માર્કેટ્સ કયા પ્રકારના સંકેતો બતાવે છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.